નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 11મા ધોરણની અંદર 16મું ચેપ્ટર સંભાવના આપણે ભણવું છે। સંભાવનાની અંદર અમુક શબ્દો આવે છે જેમ કે યાદચ્છિક પ્રયોગ, ઘટના, નિદર્શાવકાશ। આ શબ્દો પહેલાં શીખી લઈએ, પછી આપણે સંભાવના શોધવાની વાત પણ શીખવી છે। ખૂબ સહેલું ચેપ્ટર છે, ચાલો આગળ વધીએ એની અંદર। તો જો યાદચ્છિક પ્રયોગ, સૌથી પહેલો ટોપિક છે યાદચ્છિક પ્રયોગ કેને કહેવાય। તો વ્યાખ્યા ખૂબ સહેલી લખી છે, જો આપ જોઈ શકો છો શું લખ્યું છે। તો કે જે પ્રયોગના શક્ય તમામ પરિણામો આપણને અગાઉથી પહેલેથી જ્ઞાત હોય, જાણતા હોય, પણ એમાંથી કયું પરિણામ આવશે એ આપણને પ્રયોગ પૂરો થયા પછી, પ્રયોગ સંપન્ન થયા પછી આપણને ખબર પડે, જ્ઞાત થાય, તો એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય। એટલે કે એવો પ્રયોગ કે જે પ્રયોગ આપણે કરીએ એ પહેલાં જ આપણને શક્ય તમામ પરિણામોની ખબર હોય, પહેલેથી જ ખબર હોય કે આ પ્રકારના પરિણામો આવી શકશે। એમાંથી કયું પરિણામ મળશે એ આપણને પ્રયોગ પૂરો થયા પછી ખબર પડે, એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય। સિમ્પલ પ્રયોગ આપ્યા છે આપણને, એક સમતોલ સિક્કાને ઉછાળવાનો પ્રયોગ। જો ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણને ખબર પડે કે યાદચ્છિક પ્રયોગ એટલે શું। તો કે એક સિક્કાને ઉછાળવાનો પ્રયોગ। હવે સિક્કાને ઉછાળવો છે, ધારો કે ક્રિકેટનો મેચ શરૂ થાય પહેલાં બંને ટીમના કેપ્ટનો મેદાનની અંદર આવે છે અને તમને બધાને ખબર છે કે સિક્કો ઉછાળવાનો પ્રયોગ થાય છે। અમ્પાયર છે એ સિક્કો ઉછાળે છે। બંને ક્રિકેટ ટીમના કેપ્ટનોમાંથી કોણ જીતશે એ ક્યારે ખબર પડે? તો કે સિક્કો જ્યારે ઉછાળવામાં આવે, આપણે ધારો કે સિક્કો જ્યારે ઉછાળીએ ત્યારે પહેલેથી જ આપણને ખબર છે રિઝલ્ટની કે કયા કયા ટાઈપના રિઝલ્ટ મળી શકે। તો કે હા, કાં તો હેડ આવે એટલે કે છાપ આવે, અને કાં ટેલ આવે એટલે કે કાંટો આવે। આ પ્રયોગના રિઝલ્ટની આપણને પહેલેથી ખબર છે કે કાં છાપ આવી શકે ને કાં કાંટો આવી શકે, પરંતુ બેમાંથી કયું મળશે એ ક્યારે ખબર પડે? તો કે જ્યારે અમ્પાયર સિક્કો ઉછાળે, અથવા તો આપણે જ્યારે સિક્કો ઉછાળીએ ત્યારે એ સિક્કો ઉછાળતા સિક્કો નીચે પડશે અને પ્રયોગ પૂરો થઈ જશે, ત્યારે આપણે જોશું કે આમની અંદર છાપ મળી કે કાંટો મળ્યો, અને આપણે જોઈ ત્યારે આપણને ખબર પડે કે રિઝલ્ટની અંદર છાપ મળે છે। તો આ પ્રકારના પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય। બહુ સિમ્પલ વાત છે। એટલે કે પ્રયોગ કરીએ એ પહેલાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની આપણને જાણ હોય, આપણને ખબર હોય કે ભાઈ આ પ્રકારના રિઝલ્ટો મળી શકે, પણ એમાંથી કયું રિઝલ્ટ મળશે એ ત્યારે અને ફક્ત ત્યારે જ આપણને ખબર પડે કે જ્યારે પ્રયોગ પૂરો થઈ જાય। પ્રયોગ પૂરો થાય ત્યારે જ આપણને એનું ફાઇનલ રિઝલ્ટ કયું મળશે એની ખબર પડે। તો આ પ્રકારના પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય। બહુ સહેલી વાત છે, રેડી? હજી એક ઉદાહરણ લઈ ચાલો। તો એક સમતોલ પાસાને ઉછાળવાનો પ્રયોગ। આપણે સાપસીડી રમતા હોય ત્યારે ડાયસ ઉછાળીએ છીએ, આપણને ખબર છે, પાસો ઉછાળીએ છીએ તો પાસા ઉપર અંકિત કરેલા અંકો કેટલા કેટલા હોય તો આપણને ખબર છે 1, 2, 3, 4, 5 અને 6। તો આપણે પાસો જ્યારે ઉછાળીએ છીએ ત્યારે આપણને પહેલેથી ખબર છે, પહેલેથી આપણને જ્ઞાત છે, પહેલેથી જાણીએ છીએ કે આ 6માંથી જ કોઈ પણ એક મળશે। પાસો ઉછાળો એવું બની શકે 3 મળે, પાસો ઉછાળો એવું બની શકે 6 મળે। તમે પાસો ઉછાળો છો એની પહેલાં જ તમને શક્ય તમામ રિઝલ્ટની ખબર છે કે આમાંથી કયા ટાઈપનું અથવા તો કયા પ્રકારનું રિઝલ્ટ મળી શકે। તો કે ભાઈ 1 મળી શકે, 2 મળી શકે, 3 મળી શકે, 4 મળી શકે, 5 મળી શકે, 6 મળી શકે, આ પહેલેથી ખબર છે। પરંતુ કોઈ એમ પૂછે કે એમાંથી કયું મળશે, તો તમારે કહેવું પડે કે ભાઈ પ્રયોગ કરો, પ્રયોગ પૂરો થઈ જાય ત્યારે ફાઇનલ થઈ શકે। એટલે કે પાસો તમે ઉછાળો છો અને ત્યારે તમે પ્રયોગ પૂરો થઈ જાય છે ત્યારે રિઝલ્ટ જુઓ છો ભાઈ કેટલા પડ્યા, એટલે આ પ્રકારના પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય। હવે સિમ્પલ આપણને યાદચ્છિક પ્રયોગનો અર્થની ખબર પડે છે, બહુ સિમ્પલ વાત છે। એવો પ્રયોગ કે જેના શક્ય પરિણામોની પહેલેથી આપણને ખબર હોય, પણ એમાંથી કયું પરિણામ મળશે એ આપણને ત્યારે ને ત્યારે જ ખબર પડે કે જ્યારે પ્રયોગ પૂરો થઈ ગયો હોય। એટલે વ્યાખ્યા બહુ સિમ્પલ લખી છે। જો હવે વ્યાખ્યા પાછી એક વખત જુઓ જઈને શું લખ્યું છે, તો એને સ્પષ્ટ લખ્યું છે, એના તમામ શક્ય પરિણામો એટલે જેટલા પણ રિઝલ્ટ છે એ બધાય આપણને અગાઉથી પહેલેથી જ્ઞાત હોય, પહેલેથી આપણને ખબર હોય, બરોબર, પણ એમાંથી કયું પરિણામ મળશે એ આપણને પ્રયોગ સંપન્ન થયા પછી, પ્રયોગ પૂરો થાય ત્યારે જ આપણને ખબર પડે। તો એ પ્રકારના પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય। બે એના સિમ્પલ ઉદાહરણ લખ્યા છે, આપણે એવા ઘણા બધા પ્રયોગો જોવાના છે। 16.1ની અંદર આ ટાઈપના જ પ્રયોગોની વાત છે, બધા યાદચ્છિક પ્રયોગની જ વાત આપણે કરવાની છે, એટલે એકથી વધારે તમને પ્રયોગો જાણવા મળશે। અત્યારે અહીં આંકડાકીય માહિતીવાળા પ્રયોગો બધાય આની અંદર દર્શાવ્યા હશે। હા, આ યાદચ્છિક પ્રયોગ સંભાવના કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં લાગુ પડે। કેમેસ્ટ્રીની અંદર કેમેસ્ટ્રી રિલેટેડ પ્રયોગો હોય, ફિઝિક્સની અંદર ફિઝિક્સ રિલેટેડ પ્રયોગો હોય, પણ દરેક વખતે જ્યારે સંભાવના શોધવાની થાય તો ત્યારે
કામે લાગે. આમ જુઓ તમે કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં પણ પ્રયોગો આ જ રીતના હોય. જ્યારે કોઈ વ્યક્તિ કેમેસ્ટ્રીનો પ્રયોગ ટાઇટ્રેશનનો પ્રયોગ કરવા માટે રેડી થાય છે તો બ્યુરેટની અંદર દ્રાવણ ભરે છે. બ્યુરેટની અંદર દ્રાવણ ભરે છે તો એ બ્યુરેટની અંદર 50 અંક અંકિત કરેલા હોય અને ફ્લાસ્કની અંદર ધારો કે દ્રાવણો બધા નાખ્યા અને એના રંગ પરિવર્તન માટેનો પ્રયોગ કરે છે કોઈ વ્યક્તિ, તો એ રંગ પરિવર્તન ક્યારે થશે તો આપણને પહેલેથી ખબર છે કે આ 50માંથી કોઈ પણ એક અંક આવશે. બ્યુરેટની અંદર રહેલા દ્રાવણમાં 50 અંક સુધી દ્રાવણ ભર્યું છે એટલે તમે જેમ દ્રાવણ ઓછું કરતા જશો એમ તમને ફ્લાસ્કની અંદર ધીમે ધીમે રિએક્શન થતું જોવા મળશે અને ધીમે ધીમે આગળ વધતા તમને ખબર પડશે કે ભાઈ આ અંક આગળ રંગ પરિવર્તન મળે છે. હું કેમેસ્ટ્રીના પ્રયોગની વાત કરું છું. પછી તમે અંક ફાઇનલ કરશો કે ભાઈ આપણને આ રિઝલ્ટ મળે છે. તો તમે જુઓ તો આ ખરેખર આ યાદચ્છિક પ્રયોગ સાથે કેમેસ્ટ્રીનો પ્રયોગ પણ સાંકળી શકાય એવો છે. કારણ કે પહેલેથી આપણને ખબર છે કે બ્યુરેટની અંદર 50 ml દ્રાવણ ભરેલું છે. એ 50 ml દ્રાવણમાંથી કોઈ પણ એક રિઝલ્ટ આપણને મળી શકશે. ક્યું મળશે એ પ્રયોગ પૂરો થાય ત્યારે આપણને ખબર પડે છે ને. સિમ્પલ વાત, એકદમ સિમ્પલ. ઓકે, તો બસ એ જ રીતે ફિઝિક્સ જ્યાં જ્યાં પ્રયોગો આવે ત્યાં કામે લાગે. શરત એ છે યાદચ્છિક પ્રયોગ એને કહેવાય કે શક્ય તમામ પરિણામોની આપણને પહેલેથી ખબર હોય પણ એમાંથી કયું રિઝલ્ટ મળશે પ્રયોગ પૂરો થયા પછી જ આપણને ખબર પડે, તો એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. હવે યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામો, જે રિઝલ્ટની વાત કરું છું, તમામ પરિણામોનો એક ગણ બનાવો તો એ ગણને નિદર્શાવકાશ કહેવાય. યાદચ્છિક પ્રયોગ કર્યો એના શક્ય તમામ પરિણામોની આપણને ખબર. જેમ કે પાસો ઉછાળવાનો પ્રયોગ છે તો આપણને ખબર છે કે પાસા ઉપર અંકિત કરેલા અંકો ક્યાં ક્યાં છે તો કે 1 2 3 4 5 અને 6. તો પાસો ઉછાળો છો એની પહેલાં, પ્રયોગ કરો છો એની પહેલાં તમને શક્ય તમામ પરિણામોની ખબર છે. ક્યાં ક્યાં રિઝલ્ટ મળી શકે તો કે 1 2 3 4 5 અને 6 આવી શકે. આમાંથી કોઈ પણ એક અંક મળી શકે. તો આ શક્ય તમામ પરિણામોનો એક ગણ બનાવો. 1 2 3 4 5 6 એનો ગણ બનાવો, એને નિદર્શાવકાશ કહેવાય. નિદર્શાવકાશના ગણને યુ વડે અથવા તો એસ વડે દર્શાવવામાં આવે છે. જનરલી મોટા ભાગે યુ વડે દર્શાવતા હોય. રેડી? ગણની અંદર યુ માટે સાર્વત્રિક ગણને આપણે યુ વડે દર્શાવ્યું હતું તો અહીં સાર્વત્રિક ગણ જેવું જ આ નિદર્શાવકાશ કામ કરશે. કારણ કે આમાંથી જ પછી આગળ બધી વાત કરવી પડશે. એટલે ગણની અંદર સાર્વત્રિક ગણની વાતમાં સંકેત યુ રાખ્યો તો અહીંયા સંકેત યુ એટલે તમારે શું સમજવાનું છે? નિદર્શાવકાશના શક્ય તમામ પરિણામોનો ગણ. આ મગજમાં રાખજો ખાસ. અને આના દરેક ઘટકને નિર્દેશ બિંદુ કહેવાય. શું કહેવાય? નિર્દેશ બિંદુ. નિર્દેશ બિંદુ કહેવાય દરેક ઘટકને. મૂળભૂત ઘટકો, પ્રાથમિક ઘટકો, નિર્દેશ બિંદુ જે તમારે નામ આપવું હોય એ તમે આપી શકો. ઓકે, કારણ કે ખબર છે કે આમાંથી જ કોઈ પણ એક રિઝલ્ટ મળશે. તમે કહો ક્યું રિઝલ્ટ મળશે તો મારે તરત જ કહેવું પડે ક્યું રિઝલ્ટ મળશે તો કે ભાઈ પ્રયોગ પૂરો થાય ને ત્યારે ખબર પડે, એની પહેલાં ન ખબર પડે. પ્રયોગ પૂરો કરો, આખો પ્રયોગ કરી નાખો, પ્રયોગ સંપન્ન કરો, પછી રિઝલ્ટ જોઈ લ્યો ત્યારે ખબર પડે. ઓકે, ખૂબ મજા આવે એવું ચેપ્ટર છે. આની અંદર એક એક ટોપિક છે ને એ આપણને એકદમ મજા, કારણ કે આની અંદર બધી જ વસ્તુ છે એ લાઈવ જીવનની અંદર, વ્યવહાર જીવનની અંદર ઉપયોગમાં આવે એવી બધી આવશે. કારણ કે ડગલે ને પગલે આપણે સંભાવનાની વાત તો કરીએ છીએ. ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછી ટોપિકની વાત કરીએ. ચાલો, નિદર્શાવકાશના મુખ્ય 2 પ્રકાર છે. હવે નિદર્શાવકાશ એટલે હું એ પણ બધાને ખબર પડી ગઈ છે. કેને નિદર્શાવકાશ કહેવાય તો કે ભાઈ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોથી એક ગણ બનાવો. એ ગણને નિદર્શાવકાશ કહેવાય. સંકેતમાં યુ વડે દર્શાવાય. ક્લિયર છે? સાચી વાત છે. 2 મુખ્ય પ્રકાર છે. 7 નિદર્શાવકાશ. 7 નિદર્શાવકાશ કેને કહેવાય તો હમણાં 2 પ્રયોગ આપણે જોયા. 7 નિદર્શાવકાશના ઉદાહરણ હતા. સિક્કો ઉછાળવાનો પ્રયોગ, યાદચ્છિક પ્રયોગ. હવે એનો નિદર્શાવકાશ તમે લખો. પહેલું ઉદાહરણ જે આપણે જોયું હતું સિક્કો ઉછાળવાનો પ્રયોગ, તો એનો નિદર્શાવકાશ તમે લખો તો યુ બરાબર આવું થાય એચ અને ટી. હા, જ્યાં એચ બરાબર તમને ખબર હેડ એટલે કે છાપ અને ટી એટલે તમને ખબર છે ટેલ એટલે કે કાંટો. સિક્કો ઉછાળો છો તો 2 માંથી કોઈ પણ એક રિઝલ્ટ મળે, છાપ મળે અથવા તો કાંટો મળે. જ્યારે પાસો ઉછાળવાનો પ્રયોગ કર્યો તો એનો નિદર્શાવકાશ યુ તમે લ્યો તો 1 2 3 4 5 અને 6 આમાંથી કોઈ પણ એક અંક આવે. શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શાવકાશ યુ કહેવાય. તો આ 2 ઉદાહરણ છે એ 7 નિદર્શાવકાશના છે. હવે 7 નિદર્શાવકાશની વ્યાખ્યા શું લખી છે જો નિદર્શાવકાશ પ્રાકૃતિક સંખ્યા ગણ એનના કોઈ ઉપગણ, 7 ઉપગણ આની સાથે એક એક સંગતતા ધરાવતો હોય તો એને 7 નિદર્શાવકાશ કહેવાય.
અહીંયા જે આ ગણની વાત કરી છે ગણ કયો છે આપણે લખીએ, આ જે ગણ લખ્યો છે ને એ કયો છે લખીએ તો આની અંદર આપણને આવું લખ્યું છે x બિલોંગ્સ ટુ n, જ્યાં 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ n અને n બિલોંગ્સ ટુ n. આ ખરેખર ગણ છે ને એ પ્રાકૃતિક સંખ્યા ગણ n નો ઉપગણ છે. રેડી? હવે આની સાથે એક એક સંગતતા હોય ને એવો નિદર્શાવકાશ તમે લખો ને તો એને સાત નિદર્શાવકાશ કહેવાય. વ્યાખ્યા એમ કહે છે. તમે કહો થોડુંક અઘરું બન્યું, અરે ના ભાઈ કાંઈ નથી, એન બરાબર આમાં કિંમત મૂકવાની થાય. તમને બધાને ખબર એન ની જગ્યાએ ધારો કે હું એન ની જગ્યાએ 2 રાખું, એનની જગ્યાએ 2 રાખો એટલે આની અંદર થાય હું જોઈને x બિલોંગ્સ ટુ n, જ્યાં 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ એનની જગ્યાએ તો 2 પ્રાકૃતિક જ લીધા છે, n બિલોંગ્સ ટુ n લેવાના હતા. લામ આગળ તરત જ તમે કહેશો સાચી વાત છે. હવે આ ગણ ખરેખર લખ્યો છે મેં એ કયા સ્વરૂપે લખ્યો છે? ગણ આપણે ભણી ગયા છીએ, પહેલું ચેપ્ટર 11મા ધોરણનું ખૂબ સહેલું ચેપ્ટર છે, આપણે લખ્યું છે ગુણધર્મ સ્વરૂપે લખ્યું છે. હવે એની યાદી બનાવો તો x લખવાના છે, પ્રાકૃતિક સંખ્યા લખવાની છે, 1 કે 1 કરતાં તમારે x ની કિંમત મોટી રાખવાની, 2 કે 2 કરતાં નાની રાખવાની. તમે આમાં 1 અને 2 આવું લખી શકશો, વાર્તા પૂરી. હવે તમે જે આ ગણ લખ્યો છે એ પ્રાકૃતિક સંખ્યા ગણ એનો ઉપગણ છે. તો આપણે 7 નિદર્શાવકાશ કેને કહેશું? તો કે એવા ગણને કે જે આ ગણ સાથે એક એક સંગતતા ધરાવતું હોય. તમે કહો એક એક સંગતતા એટલે હું? એક એક સંગતતા એટલે આવું છે, 1 સાથે કોઈ પણ આ જે નિદર્શાવકાશ છે, પહેલાં ઉદાહરણની વાત કરી, આ નિદર્શાવકાશ છે એનો કોઈ પણ એક ઘટક સંકળાયેલો હોય, ધારો કે h ને સાંકળી દઈએ, બીજો 2 રાખીએ, એની સાથે કોઈ એક ઘટકને સાંકળીએ તો કે t. તો આ નિદર્શાવકાશ છે એ આ ગણ સાથે એક એક સંગતતા ધરાવે છે, એક સાથે એક સંકળાયેલું છે એવું બને છે. એનું અર્થઘટન કે 7 નિદર્શાવકાશ છે. રેડી? સિમિલર આ n બરાબર 6 રાખો તો 1 2 3 4 5 6 મળે. યાના દરેક એક ઘટક સાથે સંકળાયેલા હોય તો આને 7 નિદર્શાવકાશ કહેવાય. જો નિદર્શાવકાશ મળે છે પ્રાકૃતિક સંખ્યા ગણ n નો ઉપગણ નથી, પણ પ્રાકૃતિક સંખ્યા ગણ n નો આ ઉપગણ છે, એની સાથે એક એક સંગતતા ધરાવતો હોય તો એવા નિદર્શાવકાશને 7 નિદર્શાવકાશ કહેવાય. વ્યાખ્યા એમ કહે છે. તમે કહો હજી કાંઈક થોડુંક એવું કરી દો કે આમ જોઈને ખબર પડી જાય કે આ 7 નિદર્શાવકાશ છે. કહી શકાય એવો નિદર્શાવકાશ કે જેની સભ્ય સંખ્યા એટલે ઘટકો, નિદર્શાવકાશના ઘટકો ની સંખ્યા નિશ્ચિત ફિક્સ હોય, નિશ્ચિત હોય. તો નિશ્ચિત ઘટકો ધરાવતી સંખ્યાવાળા નિદર્શાવકાશને શાંત નિદર્શાવકાશ કહેવાય. બહુ સહેલી વાત છે. આ તમને સમજવા માટે. ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય એટલે ફિક્સ હોય કે નિદર્શાવકાશમાં કેટલા ઘટકો, કોઈ કેમ કે નિદર્શાવકાશની અંદર 2 ઘટકો છે, ફિક્સ નિશ્ચિત સંખ્યા મળી. નિશ્ચિત કઈ સંખ્યા? તો કે પ્રાકૃતિક સંખ્યા જ મળે, કારણ કે ઘટકની સંખ્યા તમારે કહેવાની છે તો પ્રાકૃતિક જ મળશે, કોઈ પ્રશ્ન નથી. એટલે મેં ખાલી નિશ્ચિત એવો શબ્દ લખ્યો. કોઈ એમ કે આ નિદર્શાવકાશમાં કેટલા ઘટકો? તમે એમ કહ્યું 6 ઘટકો. તમને સંખ્યા નિશ્ચિત મળી, પ્રાકૃતિક મળી, એનું અર્થઘટન કે 7 નિદર્શાવકાશ છે. તમે કહો હજી થોડુંક વ્યવસ્થિત સમજવું છે અને ફટાફટ, તો ભાઈ ગણી શકાય એમ. આમાં 6 ઘટકો છે, આમાં 2 ઘટકો છે. કોઈ નિદર્શાવકાશ લખવામાં ગણી શકાય કે 20 ઘટકો છે, કોઈ નિદર્શાવકાશ લખી શકાય કે એની અંદર ગણી શકાય કે 100 ઘટકો છે. તો એ પ્રકારના નિદર્શાવકાશને 7 નિદર્શાવકાશ કહેવાય. 7 નિદર્શાવકાશ ન હોય એને અનંત નિદર્શાવકાશ કહેવાય. જે 7 ન હોય એને અનંત નિદર્શાવકાશ કહેવાય. બરોબર? આ નિદર્શાવકાશના ઘટકોને મૂળભૂત ઘટકો કહેવાય અથવા તો પ્રારંભિક ઘટકો કહેવાય, કોઈ વાંધો નથી. અને અનંત નિદર્શાવકાશનું અહીંયા ઉદાહરણ લખ્યું છે એ સમજીએ. 7 નિદર્શાવકાશની આપણને ખબર પડી ગઈ છે, બધી જ ડિટેલની અંદર વાત કરી છે, એટલે એ બધી દૂર કરી નાખીએ છીએ અને અનંત નિદર્શાવકાશની વાત કરીએ. શાંત ન હોય એને, એટલે હવે ખબર પડી ગઈ શાંત કેને કહેવાય? તો કે ઘટકોની સંખ્યા નિશ્ચિત હોય, આપણને ખબર પડે કે આ નિદર્શાવકાશની અંદર 15 ઘટકો છે તો એને શાંત કહેવાય. અને શાંત નથી એને અનંત કહેવાય. અનંત એટલે ઘટકોની સંખ્યા નિશ્ચિત ન કરી શકાય, આ ગણ સાથે એક એક સંગતતા ન દર્શાવી શકે, એની અંદર આમ ઘટકો ચાલ્યા જ રાખતો હોય, મેળા જ રાખતો હોય, પરિણામો મેળા જ રાખતા હોય, તો એવા પ્રયોગને, યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશને અનંત નિદર્શાવકાશ કહેવાય. ચાલો એની ચર્ચા કરીએ. ચાલો એના પછી આપણે અનંત નિદર્શાવકાશની વાત આપણે કરવી છે.
તો હમણાં આપણે કીધું કે જે શાંત ન હોય એ પ્રકારના નિદર્શાવકાશને અનંત નિદર્શાવકાશ કહેવાય. એટલે શાંત નિદર્શાવકાશની વ્યાખ્યાની અંદર શું દીધું હતું તો કે આ ગણ સાથે એક એક સંગતતા ધરાવતા હોય તો એને શાંત નિદર્શાવકાશ કહેવાય. હવે ક્લિયર આપણને થઈ જાય છે કે જેના નિદર્શાવકાશના સભ્યોની સંખ્યા નિશ્ચિત ન કરી શકાતી હોય તો એને અનંત નિદર્શાવકાશ કહેવાય. ઉદાહરણ છે આપણી સામે, એક સમતોલ સિક્કાને જ્યાં સુધી છાપ ન આવે ત્યાં સુધી ઉછાળવાનો. તો એનો નિદર્શાવકાશ લખો તમે. તો સિક્કાને ઉછાળો, પહેલા જ પ્રયત્ને છાપ મળે તો નોટ કરી નાખો. સિક્કાને ઉછાળો, પહેલા પ્રયત્ને કાંટો મળે તો ટી નોંધ કરો, પછી છાપ મળે એટલે એચ. આવું બની શકે, પહેલાં કાંટો પછી કાંટો પછી છાપ મળે, પહેલાં કાંટો મળે પાછી કાંટો મળે છાપ મળે. આ શક્ય પરિણામોનો ગણ લખ્યો છે, આને નિદર્શાવકાશ કહેવાય. આમ ક્યાં સુધી તો કે આ અનંત સુધી તમે લખી શકશો ભાઈ. તો નિદર્શાવકાશના સભ્યો કેટલા મળે છે તો કે નિશ્ચિત કોઈ સંખ્યા નથી મળતી, ગણી શકાતા નથી. એનું અર્થઘટન કે અનંત નિદર્શાવકાશ છે. આજે મેં લખ્યું છે ને એ નિદર્શાવકાશ લખ્યો છે, ખાસ તમે જોજો. શક્ય બધા જ પરિણામો લખ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ એમ કે એટલું જ લખો, ખાલી એટલું જ લખો, યુ બરાબર એચ, કારણ કે પ્રયોગ એમ કહે છે કે છાપ મળે એટલે વાર્તા પૂરી. અરે ના ભાઈ, નિદર્શાવકાશ એટલે શું તો કે પ્રયોગના શક્ય તમામ પરિણામો લખવાના. તમે હમણાં પાસો ઉછાળવાનો પ્રયોગ કર્યો હતો ને ખાલી એટલું લખ્યું હતું 3, ના, તમે તરત જ વિરોધ કરો સાહેબ આમાં 1, 2, 4, 5 અને 6 લખો. કેમ? પાસો ઉછાળીને જવાબ તો તમને 3 મળ્યો. તો જવાબ નથી લખવાનો. નિદર્શાવકાશમાં પ્રયોગના શક્ય એટલે કે બધા જ જેટલા શક્ય હોય, જે તમને પ્રયોગ મળી શકે, પ્રયોગ કર્યા પછી મળી શકે એ બધા જ રિઝલ્ટો લખો. કયું રિઝલ્ટ મળશે એ પ્રયોગ પૂરો થયા પછી ખબર પડશે. પણ નિદર્શાવકાશ એટલે શક્ય તમામ પરિણામો. તો કોઈ એક વ્યક્તિ છે એ ધારો કે સિક્કો ઉછાડો, હું ઉછાડું છું સિક્કો, જોયું કાંટો મળ્યો એટલે મારે ટી નોંધવું પડશે. પાછું સિક્કો ઉછાડું અને પાછું જોયું તો કે ટી મળ્યું એટલે પાછું ટી નોંધ્યું. વળી પાછો સિક્કો ઉછાડ્યો, પાછું જોયું તો જોતાં આપણને ખબર પડી કે ટી મળે છે તો પાછું નોટ કર્યું. પાછો સિક્કો ઉછાડ્યો અને પછી જોયું ઓકે છાપ મળે છે. તો મારા માટે રિઝલ્ટ કયું કહેવાય, પરિણામ કયું કહેવાય તો કે ટી 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 એચ. 3 વખત ટી મળ્યા ને પછી એચ મળ્યો તો મેં આ નોંધ્યું. કોઈ વ્યક્તિ 4 વખત પ્રયત્ન કરવાની જગ્યાએ 5 વખત પ્રયત્ન કરે, પહેલાં ટી મળે, વળી પાછું ટી મળે, વળી પાછું ટી મળે, વળી પાછું ટી મળે ને પછી એને એચ મળે. તો પરિણામ એવું થાય ટી 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 એચ, 4 વખત ટી અને પછી એચ. તો એ રિઝલ્ટ અહીંયા નોટ આવે. પછી એના પછી આગળ તો આવું તો રિઝલ્ટ તો આમ અનંત સુધી મળે. કોઈ ધારો કે પ્રયત્ન કરે એને ટી મળે, પ્રયત્ન કરે ટી મળે, એવું ધારો કે 99 વખત પ્રયત્ન કરીશ, દરેક વખતે ટી જ મળે, 100માં પ્રયત્ન એચ મળે, તો આમાં રિઝલ્ટ નોંધવું તો પડશે. કારણ કે શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શાવકાશ કહેવાય. કયું પરિણામ મળશે આપણને અગાઉથી જ્ઞાત તો છે જ, ખબર તો છે જ, પણ એમાંથી કયું મળશે એ તો પ્રયોગ પૂરો થયા પછી જ ખબર પડે. અને શક્ય તમામ રિઝલ્ટ અહીંયા લખવામાં આવે, શક્ય તમામ પરિણામો અહીં લખવામાં આવે અને નિદર્શાવકાશ કહેવાય. અને આ જે ઉદાહરણ છે એને અનંત નિદર્શાવકાશ કહેવાય. હવે આમાં કાંઈ દમ નથી. જો યાદચ્છિક પ્રયોગ, તન વાત પાછી પહેલેથી કરી દઈ. યાદચ્છિક પ્રયોગ એટલે એવો પ્રયોગ કે એને શક્ય તમામ પરિણામોની આપણને પહેલેથી ખબર હોય, પહેલેથી જ્ઞાત હોય, પણ એમાંથી કયું રિઝલ્ટ આવશે એ આપણે પ્રયોગ પૂરો થયા પછી જ કહી શકીએ. તો એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. શક્ય તમામ પરિણામોને ગણમાં લખો નિદર્શાવકાશ કહેવાય. જો નિદર્શાવકાશના સભ્યોની સંખ્યા એટલે કે એના ઘટકોની સંખ્યા ગણી શકાય એમ હોય, નિશ્ચિત ધન સંખ્યા મળતી હોય, એક એક સંગતતા આ ગણ સાથે ધરાવતી હોય તો એને 7 નિદર્શાવકાશ કહેવાય. જો એ સભ્યો સંખ્યા નિશ્ચિત ન હોય, ગણી ના શકાતી હોય તો એને અનંત નિદર્શાવકાશ કહેવાય. બહુ સિમ્પલ વાત છે. ઓકે, હવે 16.1ની અંદર નિદર્શાવકાશ શોધવાના દાખલા છે. એટલે તમને યાદચ્છિક પ્રયોગ આપ્યો હોય, તમારે નિદર્શાવકાશ શોધવાનો. ઓકે, ચાલો આગળ વધીએ. તો 16.1નો પહેલો દાખલો છે. જો એની અંદર એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો તે માટેના પ્રયોગનો નિદર્શાવકાશ દર્શાવો. સિમ્પલ વાત છે. પ્રયોગ શું છે તો કે સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને ઉછાળતા જે રિઝલ્ટ મળી શકે એ અહીં નોટ કરવાના છે. બધા જ રિઝલ્ટને એક ગણની અંદર લખો તો એને નિદર્શાવકાશ કહેવાય. નિદર્શાવકાશને એ વડે દર્શાવે. તો ચાલો સિક્કાને ઉછાળો એટલે છાપ અથવા તો કાંટો મળે. છાપને એચ વડે દર્શાવો, કાંટાને ટી વડે દર્શાવો. 3 વખત ઉછાળવાના છે તો આપણને આવું રિઝલ્ટ મળી શકે, એચ એચ એચ, 3 વખત છાપ મળે. હા, શક્ય તમામ રિઝલ્ટો અહીં લખો, એચ એચ ટી આવું મળી શકે. ચાલો બોલતા જાજો, કહેતા જાજો. એચ ટી એચ આવું મળી શકે, એચ ટી ટી આવું મળી શકે. જો એકને એક 2 વખત નથી લખવાના. ગણમાં કોઈ પણ ઘટક છે એનું પુનરાવર્તન ન કરવાનું. શક્ય તમામ પરિણામો ગણમાં લખવાના. આવું મળી શકે ટી એચ એચ, આવું મળી શકે ટી એચ ટી,
આવું હજી એક મળી શકે ટી ટી એચ, અને હજી એક આવું મળી શકે ટી ટી ટી. આ શક્ય તમામ પરિણામો લખ્યા ગણમાં, એની અંદર અવકાશ કહેવાય. દાખલો પૂરો થઈ ગયો છે. આ આન્સર છે. બહુ સિમ્પલ દાખલાઓ છે. પૂછ્યું હું સિક્કાને 3 વખત ઉછાળો અને એના માટેનો નિદર્શ અવકાશ લખો. 3 વખત સિક્કાને ઉછાળો તો એના શક્ય તમામ પરિણામોને ગણમાં લખો. નિદર્શ અવકાશ કહેવાય. બહુ સિમ્પલ વાત છે. તમે કે હજી વધારે સમજવો છે આ પ્રશ્ન, તો આપણે આવું કરી શકીએ. સ્ટેપ 1, પ્રથમ વખત સિક્કાને ઉછાળવો. આપણને શું કીધું છે? 3 વાર ઉછાળવાનો છે ને. તો પહેલું સ્ટેપ આપણે શું કરીએ છીએ? પ્રથમ વખત સિક્કાને ઉછાળીએ. પ્રથમ વખત સિક્કાને ઉછાળો તો નોટ કરી શકાય. રિઝલ્ટ આપણને શું મળે? એચ મળે તો ટી મળે. પ્રથમ વખત ઉછાળો છો તો આપણને એચ મળે છે અથવા તો ટી મળે છે. સેકન્ડ સ્ટેપ અહીંયા લખીએ. સ્ટેપ 2, બીજી વખત સિક્કાને ઉછાળો. બીજી વખત સિક્કાને ઉછાળો તો પાછું ઈ જ મળે, છાપ અથવા તો કાંટો. એચ મળે અથવા તો ટી મળે. તો હવે તમે જોઈ શકો સ્ટેપ 1 અને સ્ટેપ 2 બે ભેગું કરીએ તો પહેલી વખત ઉછાળ્યો તો છાપ મળે, બીજી વખત ઉછાળો તો એ છાપ, તો આ છાપ સાથે છાપ એટલે એચ. પહેલી વખત ઉછાળો ત્યારે છાપ મળે છે, તો એવું બની શકે કે બીજી વખત ઉછાળો ત્યારે ટી મળે. આમ દર્શાવીએ. અહીંયા આમ લખી શકાય. ધારો કે સિક્કાને પ્રથમ વખત ઉછાળ્યો ત્યારે ટી મળ્યું છે, બીજી વખત ઉછાળો ત્યારે છાપ મળે. પહેલી વખત ઉછાળો ત્યારે ટી મળે, બીજી વખત ઉછાળો ત્યારે પાછું ટી મળે. તો જો હવે આ પ્રયોગને થોડોક નાનો કરી નાખીએ, એટલે કે સિક્કાને 2 વખત ઉછાળીએ તો સ્ટેપ 1 અને સ્ટેપ 2માં કામ થઈ જાય. ક્યાં રિઝલ્ટ મળી શકે? હા, આ રિઝલ્ટ તો લખાઈ ગયા છે, બધાય જવાબ થઈ ગયો છે. વધારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણને 2 વખત સિક્કો ઉછાળો તો આપણને આવા ટાઈપના રિઝલ્ટ મળી શકે. એક એચ મળી શકે, જો અહીં સામે લખી નાખી છે. એચ મળી શકે, પછી એચ ટી મળી શકે, પછી ટી એચ મળી શકે અને ટી મળી શકે. આવા 4 રિઝલ્ટ મળી શકે. આ શક્ય તમામ રિઝલ્ટને ગણમાં લખો તો એ ક્યાં યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ થાય? તો કે સિક્કાને 2 વખત ઉછાળતા મળતા પરિણામોનો ગણ થાય. ઓકે, કેમ? તો 2 વખત ઉછાળો છો, પહેલી વખત છાપ મળે, બીજી વખત છાપ મળે, તમે નોટ ડાઉન કર્યું. પહેલી વખત છાપ મળે, બીજી વખત કાંટો મળે તો તમે નોટ ડાઉન કર્યું. પહેલી વખત કાંટો મળે, પછી છાપ મળે તો તમે નોટ ડાઉન કર્યું. પહેલી વખત કાંટો, બીજી વખત કાંટો તો તમે નોટ ડાઉન કર્યું. તો આવા 4 રિઝલ્ટ મળે. આપણે 3 વખત સિક્કાને ઉછાળવાનો છે, એટલે પ્રયોગ હજી આગળ ચાલે. સ્ટેપ 3, આ સ્ટેપ પ્રમાણે તમે સમજો તો ક્લિયર તમને સમજાઈ જાય. સ્ટેપ 3 ની અંદર ત્રીજી વખત સિક્કાને ઉછાળવાનો પ્રયોગ કરવાનો છે. સિક્કાને ઉછાળવો તો પાછું છાપ અથવા તો કાંટો જ મળી શકે. હવે છાપ અને કાંટો મળી શકે તો આની પાસે પાછું ઓપ્શન રહીએ કે અહીંયા GH મળ્યો તો, અહીંયા GH મળ્યો તો આપણને H સાથે પાછું H અને T જોઈન્ટ થઈ શકે. આ T સાથે પાછું H અને T જોઈન્ટ થઈ શકે. આ H સાથે પાછું H અને T જોઈન્ટ થઈ શકે. આ H પછી T સાથે H અને T જોઈન્ટ થઈ શકે. તો એ રિઝલ્ટ આપણે સ્પષ્ટ લખી શકીએ. પરિણામ શું લખી શકીએ? આ H પછી પાછું H અને H સાથે પાછું H એટલે H. જો H પછી અહીંયા T, આ બધી શક્યતાઓ વિચારીએ છીએ, અને T સાથે પાછું H. રેડી? હજી અહીંથી તમે આમ હાલો તો H અને T, તો અહીંયા આમ લખી શકાય H T. જોજો આ H પછી આ H અને T, H. રેડી? આ Tનો ટર્ન આવી ગયો છે. હવે H T સાથે H આવી શકે અને H T આવું થઈ શકે. H T સાથે પાછું આપી H અને T જોઈન્ટ થશે. ઓકે, આમાંથી 4 રિઝલ્ટ મળી શકશે. આમાંથી 4 રિઝલ્ટ મળી શકે. ક્યાં? તો કે TH T
TTH અને TTT. હવે કોઈ રિઝલ્ટ બાકી નથી. સિક્કાને તમે 3 વખત ઉછાળો તો આમાંથી જ કોઈ પણ એક રિઝલ્ટ તમને મળે અને એને ગણ સ્વરૂપે લખ્યું નિદર્શાવકાશ કહેવાય. આ બધી સમજ છે, લખવાની જરૂર નથી. તમને નિદર્શાવકાશ લખવાનો કીધો સીધો જ તમે આન્સર લખી શકો. કેમ બને છે, કેમ પ્રોસેસ થાય છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પહેલી વખત તમે સિક્કો ઉછાળો છો તો H અથવા તો T મળે. બીજી વખત ઉછાળો છો તો વળી પાછું H અને T. ત્રીજી વખત ઉછાળો છો વળી પાછું H અને T. તો શક્યતાઓ આવી રીતના ગોઠવી શકાય. પહેલી વખત તમે ઉછાળ્યો ત્યારે H પડ્યો, બીજી વખત ઉછાળ્યો ત્યારે H પડ્યો, ત્રીજી વખત ઉછાળ્યો ત્યારે H થઈ ગયું. પહેલી વખત ઉછાળ્યો ત્યારે H, બીજી વખત સિક્કો ઉછાળ્યો ત્યારે H, ત્રીજી વખત ઉછાળો ત્યારે T મળે તો HT રિઝલ્ટ મળે. તો જો આવી રીતની વાત છે, આ લીખું છે એ તો ફક્ત આપણને સમજાય એટલે લીખું છે. પહેલી વખત તમે સિક્કો ઉછાળો છો ત્યારે H અથવા તો T મળે, બીજી વખત ઉછાળો છો ત્યારે H અને T, ત્રીજી વખત ઉછાળો છો ત્યારે H અને T. પણ આમ આપણે શક્યતાઓ દર્શાવીશ. જો પહેલી વખત ઉછાળો ત્યારે H પડે, બીજી વખત ઉછાળો ત્યારે H, ત્રીજી વખત ઉછાળો ત્યારે H, તો રિઝલ્ટ H થાય. નોટ કર્યું. પહેલી વખત જ્યારે સિક્કો ઉછાળો છો ત્યારે H મળે, બીજી વખત સિક્કો ઉછાળો છો ત્યારે H મળે, ત્રીજી વખત ઉછાળો છો ત્યારે T મળે તો HT. બસ એ જ રીતે આપણે બધા જ પરિણામો નોટ કરતા ગયા એટલે કોઈ બાકી ન રહીએ. આ મેથડ છે સ્ટેપ પ્રમાણે સમજવાની. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ એટલે આપણને આગળ ખબર પડે. ઘણા બધા પ્રશ્નો છે આની અંદર. એના પછી જો બીજો ક્વેશ્ચન છે, એક પાસાને 2 વાર ફેંકવામાં આવે છે તો તે માટેના પ્રયોગનો નિદર્શાવકાશ લખો. ચાલો, બહુ સહેલી વાત કરી છે. તો આપણે આની અંદર નિદર્શાવકાશ U બરાબર શું લખી શકીએ? પાસાને પહેલી વખત ઉછાળો ત્યારે 1 2 3 4 5 6માંથી કોઈ પણ એક અંક પડે. બીજી વખત ઉછાળો ત્યારે 1 2 3 4 5 6માંથી કોઈ પણ અંક મળે. હવે આપણે એક પાસાને 2 વાર ફેંકવામાં આવે છે તો રિઝલ્ટ પહેલી વખત તમે ફેંકો છો ત્યારે રિઝલ્ટ જુઓ તો 3, બીજી વખત તમે ફેંકો છો ત્યારે રિઝલ્ટ જુઓ તો 2, તો તમારું ફાઇનલ આ પ્રયોગનું રિઝલ્ટ શું થાય તો 3 2 થાય. શક્ય તમામ પરિણામો લખવાના તો આવું લખી શકાય 1 1. આનું અર્થઘટન શું થાય? હા, 1 પહેલી વખત ઉછાળ્યો ત્યારે 1 મળ્યું, બીજી વખત ઉછાળો ત્યારે 1. શક્ય તમામ પરિણામો લખવાના 1 2. કાઉન્સ કરવા જરૂર નથી. 1 1 સીધું લખાય, પણ 11 વચ્ચે એટલે આપણે કાઉન્સ કરીએ છીએ. પહેલી વખત પાસો ઉછાળો છો ત્યારે 1 પડે છે, બીજી વખત પાસો ઉછાળો ત્યારે 1. આ રીતે નિર્દેશ એટલા માટે કર્યું છે. પહેલી વખત પાસો ઉછાળો ત્યારે 1, બીજી વખત પાસો ઉછાળો ત્યારે 3 મળે. શક્ય તમામ પરિણામો લખી નાખો. 1 4 1 5 1 6. ઓકે, પછી અહીંયા લખવું પડે 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6. ઓકે, હજી હાલે 3 1 3 2. શક્ય તમામ રિઝલ્ટ લખવા પડશે. 3 3 3 4 3 5 3 6. ઓકે, હજી આગળ 4 1 4 2 4 3 4 4 4 5 4 6. હજી ચાલો જઈને 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5. અને એવું પણ બની શકે પહેલી વખત 6 મળે, બીજી વખત પણ 6 મળે. આ શક્ય તમામ પરિણામોનો ગણ લખવાનો નિદર્શાવકાશ કહેવાય. ખરેખર થાય છે આવું. સ્ટેપ 1 ની અંદર તમે પાસો ઉછાળો ત્યારે 1 2 3 4 5 અને 6 આમાંથી કોઈ પણ એક રિઝલ્ટ મળે. બરોબર છે. હવે બીજી વખત ઉછાળો છો ત્યારે પાછું પહેલી વખત ધારો કે 1 મળ્યા હોય તો ક્લિયર સમજાય આપણને. પહેલી વખત 1 મળ્યા હોય તો બીજા સ્ટેપમાં પાછો ઉછાળો તો 1 સાથે 1 આવી શકે, 1 સાથે 2 આવી શકે, 1 સાથે 3 આવી શકે, 1 સાથે 4 આવી શકે, 1 સાથે 5 આવી શકે, 1 સાથે 6 આવી શકે. સિમિલર એવું 2 3 4 5 અને 6 માટે પણ થાય. એટલે શક્ય તમામ રિઝલ્ટ ગણ બને હોય નિદર્શાવકાશ કહેવાય. સિમ્પલ છે. એટલું મોટું ન લખવું હોય તો આમે લખી શકો નિદર્શાવકાશ U બરાબર. હા, અને ગુણધર્મ સ્વરૂપે લખી શકાય. યાદી બનાવી છે રિઝલ્ટની બધાની. ગુણધર્મ સ્વરૂપે આમ લખી શકાય x y, જ્યાં x બરાબર 1 2 3 4 5 અને 6. એક્સની જગ્યાએ 1 રાખી શકાય, 2 રાખી શકાય, 3 રાખી શકાય, 4 રાખી શકાય, 5 રાખી શકાય, 6 રાખી શકાય. સિમિલર y બરાબર પણ 1 2 3 4 5 અને 6 બ્રેકેટ over.
36 ઘટકો છે। રેડી થઈ જશે સિમ્પલ। આગળ ચાલો નવો યાદચ્છિક પ્રયોગ જોઈએ, એનો નિર્દેશાવકાશ લખવાનો પ્રયત્ન કરીએ। ત્રીજા નંબરનો દાખલો છે, એક સિક્કાને 4 વાર ઉછાળવામાં આવે તો તેના માટેનો પ્રયોગ કરો અને પ્રયોગનો નિર્દેશાવકાશ લખો। ચાલો હવે આપણને ખબર પડી ગઈ છે, સિક્કાને હમણાં 3 વખત ઉછાળ્યો હતો તો 4 વખત ઉછાળવાનો છે। જો પહેલાં અહીંયા બનાવી લઈએ। ચાલો હવે સ્ટેપ 1 ની અંદર તો ખબર છે આપણને H અને T મળે। સ્ટેપ 1 પહેલી વખત ઉછાળ્યો, બીજી વખત ઉછાળો ત્યારે પાછું H અને T, એટલે આની સાથે આમાં મેચ થાય। આ સ્ટેપ 1, આ સ્ટેપ 2, બરાબર। હવે સ્ટેપ 3 વિચારો તો પાછું સિક્કો ઉછાળો છો એટલે H અને T આની સાથે આમ મેચ થઈ શકે, H અને T આની સાથે આમ મેચ થઈ શકે, H અને T આની સાથે મેચ થઈ શકે, H અને T। અહીંયા સુધી તો આપણે પહોંચ્યા હતા। બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, હજી ચોથું સ્ટેપ, પાછો સિક્કો ઉછાળો, પાછો સિક્કો ઉછાળો તો પાછો અહીંયા H અને T આમ મેચ થઈ શકે। આ ચોથું સ્ટેપ, અહીં H અને T મેચ થઈ શકે, અહીં H અને T, H અને T, આમાં H અને T, આમાં H અને T, અહીંયા પણ H અને T રાખી શકાય, અહીંયા પણ H અને T રાખી શકાય। તો રિઝલ્ટ બને H H H H। અહીંયા નોટ કરતા જાય જે રિઝલ્ટ બને ચારે પ્રયત્ને છાપ મળે। ઓકે, H H H T, આમ H H H T, રેડી। પછી H H T, H પડે T અને H, હજી H H H H T T, આવું થઈ શકે। આનું કામ પૂરું કરી દીધું, આનું કામ પૂરું કરી દીધું, આનું કામ અહીં પૂરું કરી દીધું, આનું કામ પૂરું કરી દીધું। શું વાત છે? હવે H T રાખો, H T H T H H H T, આ ચારે ચાર પૂરા થઈ ગયા, અહીંથી આ H પૂરો થઈ ગયો। એટલું માળખું પૂરું ક્રમમાં લેતા જઈએ। H T, T પસંદ કર્યો છે મેં, T સાથે H રાખો, H T H H આવી જઈશ, H T H T H T H T। ઓકે, હવે H T T H T T H અને H T T T, એમ જ થાય ને, H T T T, આનું કામ એ પૂરું। અહીંયા રિઝલ્ટ, અહીંયા ઉતારી, અહીંયા સુધીની વાત પૂરી। T થી શરૂ કરો, T H T H H H, ઓકે, H ની પસંદગી, T H H H, એટલે T H તો ફિક્સ જ રાખવાના છે, T H H T, હજી T H, પછી T નો ટર્ન T H T H T T। ચાલો આ ચારે ચાર પાછા પૂરા। આગળ T T H H, પછી T T H H આવી ગયું, પછી T T H T T T T H અને ફાઇનલ ચારે ચાર T। ચારે આવી ગયા। આમ વિચારીશું, T T H H T T H T T T T H T T T T, એમ આ સિસ્ટમેટિક લખી દીધું। જેમ તમે આમ પ્રયોગ આગળ વધારો એમ મેમ્બર વધતા જાય, શક્ય તમામ પરિણામોથી ગણ બનાવવાનો છે। આવી રીતના સ્ટેપ પ્રમાણે લખો એટલે તમને રિઝલ્ટ લખતા આવડી જાય। સીધું લખતા શીખવું હોય તો શીખાઈ દેજો, સીધું લખી। હવે હમણાં લખ્યું તો જ પાછું સીધું લખી, નિર્દેશાવકાશ બરાબર 4 વખત પ્રયોગ કરવાનો છે। પહેલાં H H H H આ લખી નાખ્યું। હવે H H ફિક્સ રાખવાનું, H H 2 વખત ઉછાળો ત્યારે 4 રિઝલ્ટ મળે આવા, H H H T T H અને T T। સિક્કાને 2 વખત ઉછાળો ત્યારના રિઝલ્ટ એ આપણને ખબર।
2 વખત છાપ મળે, 2 વખત કાંટો મળે, પહેલાં છાપ પછી કાંટો, કાંટો અથવા તો છાપ, એટલે આ 4 રિઝલ્ટ મળે. એ પાછળ જોઈન્ટ કરતા જવાનું, એચ એચ ફિક્સ, એચ એચ પછી એચ એચ જોઈન કર્યું છે, એચ એચ પછી અહીં એચ ટી જોઈન કરવાનું, હા પાછું આગળ એચ એચ, પહેલાં એચ એચ ફિક્સ રાખી છે, આ ફિક્સ રાખી છે, એની પાછળ બધા જોઈન કરી નાખો, શક્ય તમામ પરિણામ આવી જાય. જો પછી ટી એચ રાખો, એચ એચ અને પછી ટી ટી રાખો, રેડી. હવે એચ એચ ફિક્સ આવી ગયું, હવે કોને ફિક્સ રાખવા પડે? એચ ટીને, એચ ટી ફિક્સ, આ ફિક્સ, એની સાથે પાછા આ 4 4 જોડી દો, એચ ટી પછી અહીં લખો એચ એચ, એચ ટી પછી લખો એચ, હા એચ ટી ફિક્સ કર્યું, પછી એચ એચ જોડ્યું, પછી એચ ટી જોડવું પડે. હજી આગળ એચ ટી, ટી એચ, એચ ટી, એચ ટી, ટી ટી, રેડી. હવે આને ફિક્સ કરી, ટી એચને અહીં ઇન્ડિકેટ કરી દો એટલે તમને ખબર પડે. ટી એચ ફિક્સ કર્યું એટલે ટી એચ એચ એચ, ટી એચ એચ ટી, ટી એચ જોતા જાજો, ટી એચ અને ટી એચ ટી ટી. ઓકે, હવે ફાઇનલી ટી ટી ફિક્સ કરવું પડે, આ ફિક્સ કરવું પડે, એટલે ટી ટી એચ એચ, ટી ટી એચ ટી, ટી 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 એચ અને ટી 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 ટી. આ નિદર્શ અવકાશ થઈ ગયો. જો આ સીધો જ લખતા શીખવાડ્યો, 2 રીતે કામ કર્યું, સ્ટેપ પ્રમાણે કર્યું, સીધું લખતા આપણે શીખી લઈએ છીએ. ઓકે, એટલે કોઈ પ્રોબ્લેમ ન આવે, રેડી. આ રીતે પણ આગળ વધી શકાય. સ્ટેપની અંદર તો આપણને ખબર છે એકદમ, સ્ટેપ પહેલાંમાં ધારો કે એચ અને ટી મળે, પછી સ્ટેપ 2ની અંદર વળી પાછું એચ અને ટી મળે, સ્ટેપ 3ની અંદર વળી પાછું એચ અને ટી મળે, સ્ટેપ 4ની અંદર વળી પાછું એચ અને ટી મળે. તો રિઝલ્ટ ખરેખર આમ લખાય, એચ 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 એચ, એટલે અહીંયા રિઝલ્ટ આમ લખાય, એચ 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 એચ, અહીંયા રિઝલ્ટ આવું આવે. અહીંયા રિઝલ્ટ શું આવે જોવો જઈને, એચ 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 અને ટી, આમ ક્રમિક. એર આટલે તો માર્યા છે ભાઈ, અહીંથી જો અહીંથી અહીંયા આગળ હાલો, અહીંયા આગળ, પછી અહીંયા. હવે અહીંયા રિઝલ્ટ લખવું હોય તો પાછું અહીંયા એચ અને ટી થાય, તો અહીંયા રિઝલ્ટ લખવું હોય તો કેમ લખાય? એચ એચ ટી એચ, કારણ કે અહીંથી આમ જવું પડે, આમ ગયા હોય તો ઉપર રિઝલ્ટ તો લખાઈ ગયા છે. એચ એચ ટી એચ, એટલે અહીંયા આવશે એચ એચ ટી એચ. હજી હાલો એચ એચ ટી ટી, અહીંયા આવે એચ એચ ટી ટી. આમ બધું જ લખી નાખો એટલે તમને આ જ મળે. હમણાં આપણે આગળ લખ્યું હતું, પહેલાં તો યાદચ્છિક પ્રયોગ સમજવાનો, પછી એના શક્ય પરિણામો ક્યાં ક્યાં મળશે એ વિચારવાનું, બધાને ગણમાં લખવાનું, નિદર્શ અવકાશ કહેવાય. ખૂબ સહેલા દાખલાઓ છે, પણ પહેલાં સમજણ કેળવી લેજો કેવી રીતના આપણે બનાવીએ છીએ અને કેમ લખીએ છીએ. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ચોથો પ્રશ્ન છે, એક સિક્કાને ઉછાળ્યો છે અને એક પાસાને ફેંક્યો છે, તો તે માટેના પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. સિક્કાને ઉછાળો એટલે તો ખબર પડે હેડ યા ટેલ, એટલે કે છાપ અને કાંટો મળે. પાસાને ઉછાળો તો આપણને ખબર પડે 1 2 3 4 5 અને 6 મળે. તો સ્ટેપ 1 અહીંયા લખીએ આપણે, સિક્કાને ઉછાળવાનો. એટલે છાપ અને કાંટો મળે. સ્ટેપ 2ની અંદર એક પાસાને ઉછાળવાનો, પાસાને ઉછાળો એટલે અહીંયા આપણને ખબર પડે 1 2 3 4 5 અને 6 આવું મળે. સિક્કાને ઉછાળો છો તો આપણને ખબર પડે છે એચ અને ટી આવું મળી શકે. હવે આખો પ્રયોગ કરવાનો, તમે પહેલાં સિક્કાને ઉછાળ્યો છો એટલે એચ મળે, એની સાથે પાસો ઉછાળશો એટલે 1 આવી શકે. તો અહીંયા શક્ય તમામ પરિણામનો એક ગણ બનાવો એ નિદર્શ અવકાશ કહેવાય. તમારે શું કરવાનું? સૌથી પહેલાં સિક્કો ઉછાળવાનો છે અને પાસો ફેંકવાનો છે. રિઝલ્ટ નોંધશો કયું? સિક્કો ઉછાળો છો ત્યારે એચ આવે છે, પાસો ઉછાળો છો જોવો છો ત્યારે 1 આવે છે. તો રિઝલ્ટ તમારે આવું નોંધવું પડે, H1. તમે કહો કેમ? આખો પ્રયોગ એવો છે, 2 વસ્તુ કરવાની છે. સિક્કો ઉછાળ્યો છે ને પાસો ફેંકો છે. સિક્કો ઉછાળો છો ત્યારે એમાં એચ પડે છે, પાસો ફેંકો છે, એની અંદર તમે જોવો છો તો રિઝલ્ટ 1 મળે. તો તમારું રિઝલ્ટ H1 થાય. એટલે અહીં મેચ કર્યું છે H1. તો એવું બની શકે
2 આવી શકે, એવું બની શકે H3 આવી શકે, એવું બની શકે H4 આવી શકે, એવું બની શકે H5 આવી શકે, એવું બની શકે H6 આવી શકે. તો અહીં તમારે H1 પછી એવું રિઝલ્ટ આવું H2 નામનું મળી શકે, H3 નામનું મળી શકે, H4 રિઝલ્ટ મળી શકે, H5 મળી શકે, H6 મળી શકે. પછી એવું બની શકે કે T1 પણ મળી શકે, કારણ કે પહેલી વખત તમે જ્યારે પ્રયોગ કરો છો ત્યારે તમે સિક્કો ઉછાળો છો અને ટી મળે, પાસો ઉછાળો છો અને 6 મળે તો તમારું રિઝલ્ટ થાય T6. એ બધા રિઝલ્ટ પણ અહીં લખવા પડે. તો આવું શક્ય છે. T1 આવી શકશે અથવા તો T2 આવી શકશે, T3 આવી શકે, T4 આવી શકે અને T5. આ શક્ય તમામ પરિણામોનો ગણ બનાવ્યો નિદર્શ અવકાશ કહેવાય. એટલે T1 થઈ શકે, T2 થઈ શકે, T3 થઈ શકે, T4 થઈ શકે, T5 થઈ શકે અને T6 થઈ શકે. શક્ય તમામ પરિણામોને ગણમાં લખો એને નિદર્શ અવકાશ કહેવાય. આ સમજણ છે, લખવાનું તો એટલું જ હોય. એને કીધું છે નિદર્શ અવકાશ દર્શાવો, દર્શાવી દીધું. કેમ થાય છે એની વાત કરી છે. ક્રિયા તો એક સાથે જ થાય છે. સ્ટેપમાં આપણે વિભાજન એટલા માટે કરીએ છીએ કે તમને પરિણામ લખવાની ખબર પડે. અહીંયા તમે રિઝલ્ટ લખી શકો H1 એમ, સિક્કામાં છાપ પડી છે અને પાસા ઉપર 1 પડ્યો છે એટલે ખબર પડે H1. અહીંયા તમને ખબર પડે H2 એમ, સિક્કો ઉછળો છે એની અંદર રિઝલ્ટ આપણને મળ્યું છે H એટલે કે છાપ, અને પાસો ફેંકો છે એના ઉપર રિઝલ્ટ મળ્યું 2 એટલે રિઝલ્ટ થાય H2. શક્ય તમામ રિઝલ્ટોને ગણમાં લખી નાખ્યા, નિદર્શ અવકાશ કહેવાય. ઓકે, રેડી. હવે કોન્ફિડન્સ કેળવાઈ ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો 5મા નંબરની વાત છે. જો એક સિક્કાને ઉછાળવામાં આવ્યો છે અને સિક્કા પર છાપ મળે ત્યારે પાસાને ફેંકવામાં આવ્યો છે. તો આ પ્રકારના નિદર્શ અવકાશની વાત કરવાની છે, લખવાનો છે નિદર્શ અવકાશ. તો ચાલો સિક્કો ઉછાળો એટલે H મળશે અથવા તો T મળશે. રિઝલ્ટ નોંધવું જોશે. અને સિક્કા પર છાપ મળે તો સ્ટેપ 2 ની અંદર જવાનું. સ્ટેપ 1 તો અહીં લખ્યું છે. છાપ મળે તો શું કરવાનું? પાસો ફેંકવાનો. ક્યારે? તો કે છાપ મળે તો જ. છાપ મળે ને તો પાસો ફેંકો. પાસો ફેંકતા તમને 1 મળી શકે, 2 મળી શકે, 3 મળી શકે, 4 મળી શકે, 5 મળી શકે અથવા તો 6 મળી શકે. તો તમારું રિઝલ્ટ આવું શરૂઆત થઈ ગઈ H1, H2, H3, H4, H5 અને H6. T તમે કે અહીં કાંઈ ન લખ્યું, T મળે તો અહીં પ્રયોગ પૂરો થઈ જાય. પ્રયોગ પૂર્ણ. મોટાભાગના વિદ્યાર્થીઓ છે ને એને અહીંયા આ પ્રકારના નિદર્શ અવકાશમાં થોડોક પ્રશ્નાચિહ્ન હોય ને ક્વેશ્ચન થાય અને સમજવામાં તકલીફ પડે કે આ શું છે ભાઈ. તો પ્રયોગમાં શું કહે છે જો પહેલાં પ્રયોગને શાંતિથી વાંચો. સિક્કાને ઉછાળો છો, સિક્કાને ઉછાળો છો તો કાં તમને H મળશે ને T મળશે, બેમાંથી કોઈ પણ એક રિઝલ્ટ મળે. સિક્કો ઉછાળો એટલે પ્રયોગ ખાલી સિક્કો ઉછાળવાનો છે તો કે ના, સિક્કો ઉછાળ્યા પછી જો છાપ મળે તો પ્રયોગ પૂરો નથી થતો, આગળ ચાલે. સિક્કો ઉછાળવામાં આવે છે અને સિક્કા પર છાપ મળે તો પાસો ઉછાળવાનો છે. તો પાસાની અંદર 1 2 3 4 5 6 હોય તો તમારું રિઝલ્ટ H1 થઈ શકે, H2 થઈ શકે, H3 થઈ શકે, H4 થઈ શકે, H5 થઈ શકે, H6 થઈ શકે. બધા રિઝલ્ટ લખ્યા. અને T મળે તો T મળે તો આગળ ચાલવાનું જ નથી. છાપ મળે તો જ તમારે પાસો ઉછાળવાનો છે. T મળે તો કાંઈ કરવાનું નથી, પણ T મળી તો શકે જ. ધારો કે તમે સિક્કો ઉછાળ્યો ને T મળ્યું, તમે નોંધ કરી લીધી T, પછી વાર્તા પૂરી થઈ ગઈ, પ્રયોગ પૂરો. કારણ કે એને કાંઈ કીધું નથી. T મળે તો હું, કાંટો મળે તો હું, કાંઈ નહીં. છાપ મળે તો જ તમારે પાસો ફેંકવાનો છે, પાસાને ઉછાળવાનો છે. તો છાપ મળશે તો તમારે આગળ પ્રયોગ ચલાવવો જ પડશે, ગેરંટી. અને પ્રયોગ આગળ ચલાવો તો એની અંદર પાસો ઉછાળો તો એમાંથી કોઈ પણ એક રિઝલ્ટ મળે. તો તમારે રિઝલ્ટ થઈ જાય H1, H2, H3, H4, H5 અને H6 બધા લખ્યા. અને T મળે તો T રિઝલ્ટ છે ને મસ્ત. તો જો આવી રીતની વાત છે. હવે ધીમે ધીમે છે ને આપણને આગળ થોડાક ક્વેશ્ચનો ટ્વિસ્ટિંગ કરતા ગયા છે નિદર્શ અવકાશના. વાંધો નથી, પ્રયોગ શાંતિથી વાંચવાનો અને પ્રયોગ જેમ કે એ પ્રમાણે તમારે પહેલાં ગણતરી વિચારવાની, પછી શક્ય તમામ રિઝલ્ટો અહીં લખી નાખવાના. નિદર્શ અવકાશ કહેવાય. ઓકે, આગળ વધીએ. ચાલો 6થો દાખલો વાંચો શાંતિથી.
તો છઠ્ઠા દાખલાની અંદર ઓરડા એક્સમાં 2 છોકરા અને 2 છોકરીઓ છે. એટલે અહીં આપણે નિદર્શ અવકાશ યુ લખીએ ને, અહીં નીચે એ પ્રયોગ કરતા જઈએ છીએ એ પ્રમાણે આપણે એક્સપેરિમેન્ટ મગજમાં વિચારતા જવાનું છે. એટલે વિચારતા જઈએ. અહીંયા ઓરડા એક્સની વાત કરી દઈએ આપણે. ઓરડો એક્સ, એની અંદર 2 છોકરાઓ છે, નામ આપી દઈએ બોયઝ 1 બોયઝ 2. એટલે એક છોકરાને B1 કહી દઈએ, બીજા છોકરાને B2 કહી દઈએ. 2 છોકરીઓ છે એટલે એક છોકરીને G1 કહી દઈએ, બીજી છોકરીને G2 કહી દઈએ. આ ઓરડા એક્સની સ્થિતિ છે. હજી આપણી પાસે આગળ વાંચો જઈને ઓરડો વાય છે. એની અંદર એક છોકરો છે. તો જો અહીંયા બોયઝનું નામ આપી દીધું B1 અને B2. તો અહીં નવું નામ આપવું પડે. ધારો કે આની અંદર B3 નામનો છોકરો છે. આગળ વાંચો. 3 છોકરીઓ છે. તો અહીંયા 2 છોકરીનું નામ આપી દીધું, એકને G1 ને એકને G2 કીધું છે. તો અહીંયા G3, G4 અને G5 આવી 3 છોકરીઓ છે. કમ્પ્લીટ સમજાય છે? જોતા જાવ રકમ. ઓરડા એક્સમાં 2 છોકરાઓ છે B1 B2 નામના, 2 છોકરીઓ G1 G2. ઓરડા વાયની અંદર એક છોકરો છે B3 નામનો અને 3 છોકરીઓ G3 G4 G5. હવે પહેલાં ઓરડા પસંદ કરવામાં આવે અને પછી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે. આ પ્રયોગનો નિર્દેશ અવકાશ લખો. અરે શું વાત છે? તો ધારો કે તમે આ બેમાંથી પહેલાં એક ઓરડો પસંદ કરો છો, કરો. જેમ કહીએ ને એમ પ્રયોગ પહેલાં તમારે કરવાનો. જો જ્યાં સુધી તમે પ્રયોગ મગજમાં નહીં કરો, જો આ પાકું કરવાનું ચેપ્ટર નથી ભાઈ. ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે લાવો પાકું કરી નાખો, આનો નિર્દેશ અવકાશ આમ થાય, આમ ગોઈખે ભેગું નહીં થાય. તમારે એ પ્રયોગ મનમાં વિચારવાનો છે, એ પ્રયોગ મનમાં કરવાનો છે અને પછી એના જે રિઝલ્ટ તમારા મનની અંદર આવે એ બધા જ રિઝલ્ટ નોંધવાના છે. શક્ય તમામ રિઝલ્ટો ભેગા કરીને ગણમાં લખો, નિર્દેશ અવકાશ કહેવાય. ઓકે, પ્રયોગ વિચારવાનું ભાઈ આની અંદર પ્રયોગ કરી તો શું આપણને રિઝલ્ટ મળી શકે, કેમ આગળ વધશે. તો અત્યારે પ્રયોગ છે એ શું છે? તો કે ભાઈ તમારે એક્સ અને વાય 2 ઓરડા આપ્યા છે અને ઓરડાની અંદર આમાં 4 વ્યક્તિ છે, આની અંદર એ 4 વ્યક્તિ છે. એને કીધું એ પ્રમાણે લખી નાખ્યા છે. આમાં 2 છોકરાઓ છે, એક B1 કીધું, એકને B2 કીધું, 2 છોકરીઓ G1 G2 કીધું. આની અંદર એક છોકરો છે એટલે B3 નામ આપ્યું, 3 છોકરીઓ G3 G4 G5. જો નામે અલગ આપ્યા છે. હવે તમને એમ કહે છે કે તમે બેમાંથી એક ઓરડો પસંદ કરો. કરો ને તમે ભાઈ. તો ધારો કે તમે એક ઓરડો પસંદ કર્યો વાય નામનો. પછી શું કહે છે કે પછી વ્યક્તિ પસંદ કરો. પછી વાય નામનો ઓરડો પસંદ કર્યો હોય તો વ્યક્તિ પસંદ કરવાનું થાય. તો તમે ધારો કે G4 પસંદ કરો છો એટલે આ ગર્લને પસંદ કરો છો. તો તમારું રિઝલ્ટ શું થાય? પ્રયોગ આમ મનમાં વિચારવાનો છે. રિઝલ્ટ શું થાય? વાય G4 આવું રિઝલ્ટ થાય. એ નોટ કરો. આવા કેટલા રિઝલ્ટ મળી શકે એ બધા એ નોટ કરો. ધારો કે મને પસંદગી કરવાનું કહે તો હું પસંદગી કરું છું એક્સ ઓરડાની. તો એક્સ B2 વ્યક્તિ પસંદ કરવાનો છે એટલે B2. બીજો છોકરો મેં પસંદ કર્યો એટલે મારું રિઝલ્ટ થાય એક્સ B2. હવે ક્લિયર સમજાય છે? એવા શક્ય તમામ પરિણામો વિચારવાના છે. રેડી? એક્સ B3 કોઈ દી ન થાય. તમે કહો કેમ ન થાય? અરે ભાઈ ઓરડો એક્સ પસંદ કરો છો તો ઓરડો એક્સ પસંદ થઈ ગયો, પછી વ્યક્તિ પસંદ કરવાના છે એમાં જ પસંદ કરવાના છે. ઓરડો એક્સ મેં પસંદ કર્યો, પછી વ્યક્તિ પસંદ કર્યું, એમાંથી વ્યક્તિ પસંદ કરવાનું. આ ઓરડામાં વ્યક્તિ પસંદ નથી કરવાનું. એટલે જ કીધું છે ને, જો સૌથી પહેલાં ઓરડાની પસંદગી કરવામાં આવે અને પછી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે. એ ઓરડામાંથી એક વ્યક્તિ પસંદ કરવાનો છે. તો એનો નિર્દેશ અવકાશ લખો. ચાલો ઓકે, તો ક્લિયર. હવે આપણે અહીં લખી શકીએ ઓરડો એક્સ પસંદ કર્યો હોય તો એક્સની સાથે તમે B1 પસંદ કરી શકો. આવું રિઝલ્ટ મળી શકે. બધા રિઝલ્ટ વિચારી લો. ચાલો એક્સ B2 આવું મળી શકે, એક્સ G1 આવું મળી શકે, એક્સ G2 આવું મળી શકે. રેડી? હવે આ સમજાય છે? એક્સ એટલે ઓરડો દર્શાવે છે અને B1 B2 G1 G2 એ વ્યક્તિ દર્શાવે છે. આગળ ધારો કે વાય ઓરડો પસંદ કર્યો હોય તો વાય B3, વાય G4, વાય G5, હજી એક વાય G3. આ શક્ય તમામ પરિણામો લખ્યા. વાય G3 પહેલાં લખો તો કોઈ વાંધો નથી. શક્ય તમામ પરિણામો ગણમાં લખ્યા. નિર્દેશ અવકાશ કીધું. એકદમ સહેલું છે. શાંતિથી પ્રયોગ વાંચવાનો, એ પ્રયોગ મનમાં વિચારવાનો
અને એના રિઝલ્ટ ક્યાં ક્યાં મળી શકે એ જોવાનું, પછી બધા રિઝલ્ટ લખી નાખવાના. નિર્દેશ અવકાશ એને કહેવાય. ઓકે, સમજાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, આ શક્ય તમામ પરિણામો આપણે લખી નાખ્યા છે. આગળ વધીએ. 7મો પ્રશ્ન શું છે? 7મા પ્રશ્નની અંદર એક કોથળામાં એક પાસો લાલ રંગનો છે, એક સફેદ રંગનો છે અને એક અન્ય પાસો છે એ ભૂરા રંગનો છે. તો આપણે લાલ રંગનો પાસો છે, લાલ રંગનો પાસો છે એને રેડ વડે દર્શાવીએ. લાલ રંગના પાસાને રેડ, કારણ કે 3 અલગ અલગ પાસા છે તો સંકેત આપવા પડશે. પછી સફેદ રંગનો પાસો છે એને W વડે દર્શાવે અને ભૂરા રંગનો પાસો છે એને B વડે દર્શાવે. શું કરવાનું છે? એક પાસો યાદચ્છિક રીતે પસંદ કર્યો છે અને તેને ફેંકવામાં આવે છે, ઉછાળવામાં આવે છે. પાસાનો રંગ અને તેની ઉપરની બાજુની સંખ્યા, એટલે પાસો ઉછાળો છો એટલે રંગ નોંધો, અને ઉપરની સંખ્યા એટલે પાસો ઉછાળ્યા પછી એમાં કયું રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ નોંધવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શ અવકાશ વર્ણવો. અરે મજા આવી ગઈ. નિદર્શ અવકાશ અહીંયા થઈ જાય. પાસાનો રંગ તમે R, કયું રિઝલ્ટ આવે તો તમારે જુઓ. હવે પ્રયોગ શું કરવાનો છે? ચાલો પહેલાં પ્રયોગ વિચારો પછી લખજો. આ લાલ રંગનો પાસો છે એને R વડે દર્શાવ્યું છે, સફેદ રંગનો પાસો છે એને W વડે, ભૂરા રંગનો પાસો છે એને B વડે દર્શાવ્યું છે. ઓકે, તો હવે સ્થિતિ શું છે? તમારે શું કરવાનું છે પ્રયોગમાં? 3 કોથળાની અંદર આવા પાસા છે તો કોથળામાંથી એક પાસો પસંદ કરવાનો છે. યાદચ્છિક રીતે એવું લખ્યું છે. યાદચ્છિક રીતે એટલે એમને આખું બંધ કરીને જોઈને નહીં. કોથળાની અંદર મેં ધારો કે એક પાસો લેવાનો પ્રયત્ન કર્યો, લઈ લીધો એક પ્રયત્ન, પછી એ પાસો લીધા પછી એને ઉછાળ્યો, ઉછાળીને જે રિઝલ્ટ મળે એ રિઝલ્ટ જોયું અને પછી એ નોંધવાનું છે. ચાલો આ પ્રયોગ કરો દઈને તમને ક્યાં ક્યાં રિઝલ્ટ મળી શકે. હા, અત્યારે કોઈ કોથળો ગોતવા જતા નહીં ભાઈ. 3 અલગ અલગ રંગના પાસા ગોતવા ન જવાય કે સાહેબે પ્રયોગ કરવાનું કીધું છે. કામ કરીએ આપણે, પહેલાં કોથળો ગોતી, પછી 3 અલગ અલગ રંગના સાહેબે કીધા છે એવા પાસા અને પછી એની અંદર રાખી. એવું અત્યારે કરવાની જરૂર નથી, વિચારવાનું છે. વિચારશો તો થઈ જશે. લાઈવ પ્રેક્ટિકલ હવે આપણે વિચારી શકી. કઈ એટલે દોડવા માંડતા નહીં ભાઈ. વાત શું છે? ઓકે, તો પાસો તમે લીધો છે કોથળામાંથી. 3 રંગના પાસા છે કોથળાની અંદર, 3 પાસા છે ટૂંકમાં. એક લીધો પાસો અને એને ઉછાળ્યો. ઉછાળતા પછી જોઈ લીધું કે રિઝલ્ટ મળે છે. ઓકે, અને પછી નોટ કર્યું. તો ધારો કે તમને આવું રિઝલ્ટ મળી શકે. જોજો હો. તમે આનું અર્થઘટન શું કરો? B5 એટલે કે તમે જ્યારે આમ કોથળામાંથી પાસો લીધો ને તો તમારા હાથમાં ભૂરા રંગનો પાસો આવ્યો હોય, ઉછાળ્યો અને રિઝલ્ટ જોયું તો તમને 5 મળ્યું. તો આ રિઝલ્ટ મળે તમારું B5. હું પ્રયોગ કરું, ચાલો ને, એમાં હું વાંધો છે? પાસો લઉં છું, ઉછાળું છું, રિઝલ્ટ નોંધી લઉં છું, તો મને આવું મળે છે. મેં પાસો પસંદ કર્યો ત્યારે રેડ રંગ, લાલ રંગનો પાસો હાથમાં આવ્યો, ઉછાળ્યો, રિઝલ્ટ મળ્યું 6, એટલે મારું રિઝલ્ટ થાય R6. આવા જેટલા પણ રિઝલ્ટ મળે એ બધા જ તમે નિદર્શ અવકાશમાં લખો. એ વાત છે. નિદર્શ અવકાશ તો એને જ કહેવાય. ઓકે, ચાલો લખતા જાઓ. ક્યાં ક્યાં મળી શકશે, ક્યાં ક્યાં રિઝલ્ટ મળી શકશે. આ દૂર કરી નાખીએ છીએ. આવું થઈ શકે. R1 આવી શકે, R2 આવી શકે, R3 આવી શકે, R4 આવી શકે, R5 આવી શકે, R6 આવી શકે. આવું થઈ શકે. W1 આવી શકે. શક્ય બધા રિઝલ્ટો. W2 થઈ શકે, W3, W4, W5 અને W6. આવું પણ થઈ શકે. B1 થાય, B2, B3, B4, અને તમે પ્રયોગ કર્યો તો ત્યારે તમને B5 મળ્યું, થઈ શકે. B6. આ શક્ય તમામ પરિણામોનો ગણ. આનાથી અલગ એક પરિણામ ન મળે. શક્ય બધા જ પરિણામો મેં આમાં લખી નાખ્યા.
બસ એને જ નિદર્શ અવકાશ કહેવાય. એટલું સહેલું છે. રેડી. હવે પ્રયોગ સમજતા આવડી ગયો છે. પ્રયોગ મનની અંદર આપણે વિચારી લેશું, એના શક્ય તમામ પરિણામો ક્યાં ક્યાં આવશે એ આપણે મગજની અંદર ગોઠવી લેશું અને પછી બધા લખી નાખવાના. રેડી? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચાલો. અને બધા પ્રયોગ સમજાઈ દે એવા છે ભાઈ, કાંઈ અઘરું નથી. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે, 8મો પ્રશ્ન છે. ખૂબ સહેલો છે પ્રશ્ન. શું વાત છે? તો એક પરીક્ષણમાં 2 બાળકો ધરાવતા કુટુંબો પૈકી પ્રત્યેકમાં છોકરા છોકરીની સંખ્યા નોંધવામાં આવે છે. પહેલો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે આ 2 બાળકો ધરાવતા કુટુંબોમાં જન્મેલ બાળક છોકરો છે કે છોકરી તે ક્રમમાં જાણવામાં આપણી રુચિ હોય તો એનો નિદર્શાવકાશ શું થાય? તો દેખીતી વાત છે, આપણે 2 બાળકોની નોંધ કરવી હોય તો સૌથી પહેલાં નાનું બાળક નોંધીએ અને પછી મોટું બાળક નોંધીએ. ઓકે, એ બાળકોના નામ નથી લખવાના, અહીંયા સ્પષ્ટ કીધું છે છોકરો છે કે છોકરી એ નોંધવાનું. તો તમે આવું નોંધો એટલે આ તમારું રિઝલ્ટ થાય. એક રિઝલ્ટ આવું થાય, કોઈ એક કુટુંબ છે એ કુટુંબનો તમે અભ્યાસ કરો છો, કુટુંબની અંદર તમે જુઓ છો 2 બાળકો છે, બરાબર. પ્રયોગ આપણે કરવાનો છે, એનો નિદર્શાવકાશ લખવાનો છે. પ્રયોગનું રિઝલ્ટ શું? તો તમે જ્યારે એ કુટુંબને પૂછશો કેટલા બાળકો, એટલે તમને જવાબ તો 2 બાળકોનું જ આપે કે 2 બાળકો ધરાવતું કુટુંબ છે. પણ આપણો પ્રશ્ન શું છે? જન્મેલ બાળક છોકરો છે કે છોકરી તે ક્રમ જાણવામાં આપણી રુચિ છે. એટલે આપણે પૂછીએ નાનું બાળક તો એ કહે છોકરો, મોટું બાળક તો એ કહે છે છોકરો. એટલે આપણે રિઝલ્ટની અંદર બી લખવું પડે, બોયઝ અને પછી બોયઝ. નાનું બાળક એ છોકરો છે અને મોટું બાળક પણ છોકરો છે. આવું થઈ શકે ને ભાઈ, નાનું બાળક બોયઝ હોય અને મોટું બાળક ગર્લ આવે તો આપણું રિઝલ્ટ થાય બી અને જી. બી જી, બી એટલે બોયઝ, જી એટલે ગર્લ્સ. આવું રિઝલ્ટ પણ મળી શકે. નાનું બાળક છે ગર્લ હોય, મોટું બાળક બોયઝ હોય. આવું રિઝલ્ટ પણ મળી શકે, નાનું બાળક એ ગર્લ અને મોટું બાળક પણ ગર્લ. આનાથી અલગ એ કંઈ રિઝલ્ટ ન મળી શકે. તો આ શક્ય તમામ રિઝલ્ટો લખ્યા એની નિદર્શાવકાશ કહેવાય. 2 બાળકો ધરાવતા જ કુટુંબની વાત છે. એવું કુટુંબ કે જેને 2 બાળકો હોય એવા કુટુંબની અંદર વાત કરવાની છે. વાત એવી રીતના કરવાની છે, છોકરો કે છોકરી ક્રમમાં આપણે જાણવું છે કે નાનું બાળક છોકરો છે કે છોકરી, મોટું બાળક છોકરો છે કે છોકરી. તો એના રિઝલ્ટ આવવા મળશે. છોકરીઓને આપણે ગર્લ તરીકે અને છોકરાઓને બોયઝ તરીકે દર્શાવીએ તો આની ઉપર આપણને રિઝલ્ટ એ ખબર પડે કે નાનું બાળક એ છોકરો અને મોટું બાળક એ છોકરો. આમ હોય તો ખબર પડે નાનું બાળક ગર્લ અને મોટું બાળક બોય. જો આ બે જુદું જુદું છે. આની અંદર નાનું બાળક બોયઝ છે અને મોટું બાળક ગર્લ્સ છે. ક્રમનું મહત્વ છે એવું કીધું છે આપણને. રેડી વાત છે. બીજા પ્રશ્નની વાત કરીએ તો એનો નિદર્શાવકાશ શું થાય? તો કે આપણી રુચિ બદલાઈ ગઈ છે. રુચિ શું થઈ ગઈ છે? તો કુટુંબની અંદર પહેલા પ્રશ્નની અંદર રુચિ શું હતી? છોકરો છે કે છોકરી, અને એમાં ક્રમનું મહત્વ 2 બાળકો ધરાવતા કુટુંબની જ વાત છે. કારણ કે ઉપર આપણને સ્પષ્ટ કરી દીધું છે એક પરીક્ષણની અંદર 2 બાળકો ધરાવતા કુટુંબનો જ આપણે અભ્યાસ કરીએ છીએ. ઓકે, બીજા પ્રશ્નની અંદર રુચિ કેમાં છે? તો રુચિ છે એ કુટુંબમાં છોકરીઓની સંખ્યા જાણવામાં. છોકરીઓની સંખ્યા કેટલી એમાં રુચિ છે. તો એનો નિદર્શાવકાશ શું આવે? એટલે કે તમને રિઝલ્ટ ક્યાં ક્યાં મળે? તો આવું મળે 0. તમે કહો કેમ? કારણ કે 2 બાળકો ધરાવતા કુટુંબમાં છોકરીની સંખ્યા કેટલી? તો તમને એનું રિઝલ્ટ મળે 0. એકેય છોકરી નથી, 2 બોયઝ છે. નાનું બાળક એ બોયઝ, મોટું બાળક પણ બોયઝ. 1. તમે કહો કેમ? છોકરીઓની સંખ્યા કેટલી 2 બાળકો ધરાવતા કુટુંબમાં? તો સામેથી જવાબ આપણને મળે 1. પછી આ હોઈ શકે, ના હોઈ શકે. નાનું બાળક બોયઝ, મોટું બાળક ગર્લ્સ હોઈ શકે, તોય છોકરીની સંખ્યા 1 થાય. નાનું બાળક ગર્લ્સ, મોટું બાળક બોયઝ હોય તો છોકરીની સંખ્યા 1 થઈ. રુચિ છે એ છોકરીની સંખ્યા જાણવામાં છે. 1 2 વખત ન લખાય ગણમાં, તો કોઈ પણ વખત કોઈ પણ રિઝલ્ટ છે એક જ વખત લખવામાં આવે. અને 2 2 કુટુંબ ધરાવતા કુટુંબમાં 2 બાળકો ધરાવતા કુટુંબમાં છોકરીઓની સંખ્યા 2 હોઈ શકે. રેડી? આ નિદર્શાવકાશ થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચાલો. 9મો પ્રશ્ન છે. ચાલો વાંચો. શું વાત છે? એક ડબ્બામાં 1 લાલ અને 3 સમાન સફેદ દડા છે. અહીંયા શબ્દ ખાસ વાપરો છે સમાન. સમાન સફેદ દડા છે. મગજમાં રાખજો, આગળ ક્યાંય એવો શબ્દ નહોતો આવ્યો. સમાન 2 દડા એક પછી એક, 2 દડા લેવાના છે એક પછી એક, પાછા મૂક્યા વગર. એટલે જે દડો તમે પહેલાં પસંદ કર્યો છે એને પાછો નથી મૂકવાનો. ડબ્બામાંથી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આનો નિદર્શાવકાશ લખો. ચાલો, યુ. ડબ્બાની અંદર
રેડ, લાલ રંગના દડાને આર વડે દર્શાવીએ અને વ્હાઇટ દડાને ડબલ્યુ વડે દર્શાવીએ. લાલ રંગનો દડો આર, સફેદ રંગનો દડો ડબલ્યુ. તમે તરત જ કહેશો કે આવું કરો ને ભાઈ, W1, W2, W3 3 છે ને સફેદ દડા. મેં ખાલી અહીંયા W વડે જ સંકેત દર્શાવ્યો. કારણ કે 3 દડા છે એ ખબર છે, 3 દડા સફેદ રંગના છે એ ખબર છે, પણ 3 દડા કેવા છે? સમાન છે. 3 દડા સમાન છે એટલે આવી રીતના નામ આપવાની જરૂર નથી. કારણ કે આ તો જુદા જુદા દડા હોય તો વ્હાઇટ રંગના જુદા, તમે કે વ્હાઇટ રંગના તો સરખા જ હોય ને રહેવું ન હોય ભાઈ, એક નાનો હોય, એક મોટો હોય, એક એનાથી મોટો હોય, તો એ 3 દડા નંબર આપવા પડે, W1, W2, W3. નાનો દડો તમારી પાસે છે પસંદગીમાં કે મોટો દડો છે કેમ ખબર પડે? ઓકે, એટલે આની અંદર સ્પષ્ટ કીધું છે 3 દડા સફેદ છે પણ એ સમાન છે. સમાન છે એટલે એકદમ સરખા છે, એટલે નંબર આપવાની નામ આપવાની જરૂર નથી. એ ભિન્નતા હોય, જ્યારે જુદી જુદી વાત હોય ત્યારે તમારે નામ આપવા પડે. W1, W2, W3 એમ કહેવું પડે. પણ ક્યારે સફેદ રંગના 3 દડા હોય પણ એને ક્લેરિફાઈડ ન કર્યું હોય, ચોખવટ ન કરી હોય કે સમાન 3 સફેદ રંગના દડા છે, તો તમારે જુદા જુદા વિચારવા પડે. હોઈ શકે જુદા જુદા સાઇઝની અંદર જુદા જુદા હોઈ શકે, એટલે આપણે W1, W2, W3 લખવા પડે. અત્યારે જરૂર નથી. બધું વ્યવસ્થિત આપણે આગળ વધતા જાય છે. પ્રયોગ કરવાનો છે. પ્રયોગની અંદર એવું કરવાનું છે કે તમારે એક પછી એક 2 દડા લેવાના છે. રેડી? ડબ્બાની અંદર કુલ કેટલા દડા પડ્યા છે? તો કે 4. એક એમાંથી લાલ રંગનો દડો છે. આ એક લાલ રંગનો દડો છે અને 3 સફેદ રંગના દડા છે. પણ સફેદ રંગના 3 દડા છે એ એકદમ સમાન છે. પ્રયોગ એવો કરવાનો છે કે તમારી ડબ્બામાંથી એક દડો લેવાનો, નોટ કરવાનું, પછી પાછો ડબ્બામાં મૂકી નહીં દેવાનો. ના પાડી છે. પાછો મૂક્યા વગર, દડોને પાછો નથી મૂકવાનો, તમારી પાસે રાખવાનો, પછી પાછો એમાંથી એક દડો લેવાનો અને એ નોંધવાનો. તો એનો નિદર્શ અવકાશ આવો થઈ શકે. ક્લિયર વાત છે? RW. પહેલી વખત જ્યારે તમે આમ લીધું તો ત્યારે તમારી પાસે લાલ રંગનો દડો આવ્યો, તમે નોટ કર્યું R, લાલ રંગનો દડો. પાછો તમે એમાંથી દડો પસંદ કર્યો. હવે લાલ રંગનો દડો આવી શકે? આવું આવી શકે? ન આવી શકે. તમે કહો કેમ? કારણ કે પાછો દડો મૂકવાનો નથી, એક જ દડો છે લાલ રંગનો. તમે લાલ રંગનો દડો પસંદ કરી લીધો, તમારે એ હાથમાં જ રાખવાનો, પાછો નથી મૂકવાનો. પછી ડબ્બામાંથી પાછો બીજો એક દડો પસંદ કરવાનો છે. તો એ બાકી રહેલા 3 દડામાંથી તમને એક મળશે. બાકી 3 ક્યાં રહ્યા છે? તો કે સફેદ રંગના. તો સફેદ રંગનો દડો આવી શકે. એક પછી એક, એમ 2 એક સાથે નથી લેવાના. સ્પષ્ટ લખ્યું છે એક પછી એક દડો પસંદ કરવાનો. તો રિઝલ્ટ RW હોઈ શકે. RR તો હોય જ નહીં. દૂર કરો. બસ આવી રીતના પ્રયોગ વિચારવાનો છે. આવું વિચારતા થઈ ગયા એટલે કામ થઈ જશે. ચાલો, એના પછી આવું હોઈ શકે. તમે કહો 2 એક જ રિઝલ્ટ લખ્યા છે, આ 2માં ફેર શું? અરે ઘણોય ફેર. આની અંદર શું થયું છે? તો પહેલી વખત તમારી પાસે વ્હાઇટ દડો આવ્યો છે અને પછી દડો ખેંચો છો, એ દડો કેવો આવ્યો છે? લાલ રંગનો. જુદી વાત છે. આની અંદર પહેલાં લાલ રંગનો દડો પસંદ થયો છે ને પછી સફેદ રંગનો દડો પસંદ થયો છે. ઓકે, આવું રિઝલ્ટ મળી શકે. પહેલી વખત જ્યારે દડો તમે લ્યો છો ડબ્બામાંથી ત્યારે સફેદ રંગનો દડો હાથમાં આવે છે અને પાછો દડો પસંદ કરો છો ત્યારે સફેદ રંગનો આવે છે. તમે કહો કેમ પોસિબલ છે? છે ભાઈ, 3 સફેદ રંગના દડાઓ છે. એવું કર્યું કે પહેલી વખત જ્યારે પસંદ કર્યો ત્યારે સફેદ રંગનો દડો આવ્યો, ડબ્બાની અંદર હજી 3 દડા તો બાકી છે, એમાં 2 સફેદ છે ને એક લાલ છે. પાછો જ્યારે પસંદગી કરશો ત્યારે સફેદ રંગનો દડો આવી શકે. બસ આ 3 રિઝલ્ટ મળે, એનાથી વધારે કાંઈ ન મળે. આ રીતે પ્રયોગ વિચારવાનો છે ને આ રીતે પ્રયોગના શક્ય તમામ પરિણામો લખવાના છે. એટલે ખાસ નિદર્શ અવકાશ લખતા પહેલાં પ્રયોગ એકદમ ક્લિયર થઈ જવો જોઈએ, એકદમ પહેલાં વિચારાઈ જવો જોઈએ. એના રિઝલ્ટ વિશેની માહિતી પહેલાં આપણા મગજની અંદર આવી જવી જોઈએ, પછી રિઝલ્ટ લખવાના. એટલે આનો આન્સર લખવો છે ને એ
ખૂબ એટલે ખૂબ સહેલો છે. ક્યારે? તો કે પ્રયોગ આપણને સમજાઈ જાય તો, અને એક લીટીમાં લખી શકાય એમ છે. પણ પ્રયોગ સમજવો ને એ જ મેઇન ટાસ્ક છે આપણો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, 10મો પ્રશ્ન છે. એક ઘટનામાં એક સિક્કાને ઉછાળવામાં આવે છે. જો તેના પર છાપ આવે તો સિક્કાને ફરીથી ઉછાળવામાં આવે છે. જો પ્રથમ વખત ઉછાળવાથી તેના પર કાંટો મળે તો એક પાસાને ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ કરો. ઓકે, નિદર્શાવકાશ યુ બરાબર શું કરવાનું છે? ઘટનામાં સિક્કાને ઉછાળવાનો છે સ્ટેપ 1ની અંદર. ચાલો અહીંયા નોટ કરતા જજો ભાઈ. સ્ટેપ 1ની અંદર તમે સિક્કો ઉછાળો છો એટલે છાપ અથવા તો કાંટો, હેડ અથવા તો ટેલ મળશે. સ્ટેપ 2ની અંદર શું કીધું છે? જો છાપ આવે, સ્ટેપ 2ની અંદર છાપ આવે તો અહીંયા સ્ટેપ 2 આગળ વધો. સ્ટેપ 2 છાપ આવે તો શું કરવાનું? છાપ આવે તો સિક્કાને ફરીથી ઉછાળવાનું. પાછો સિક્કો ઉછાળો એટલે એચ અથવા તો ટી હોઈ શકે. તો તમારું રિઝલ્ટ આવું થાય, એચ 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 ટી આવું થઈ શકે ભાઈ. સ્ટેપ 1ની અંદર સિક્કો ઉછાળો છો, સિક્કો ઉછાળો છાપ આવે તો સ્ટેપ 2ની અંદર આગળ વધવાની વાત છે. જો તેના પર છાપ આવે તો સિક્કાને ફરીથી ઉછાળો, સિક્કાને ફરીથી ઉછાળો તો એચ અને ટી હોઈ શકે. તો એચ એચ અથવા તો એચ ટી લખવું પડે. આગળ વાંચો. જો પ્રથમ વખત એટલે પહેલી વખત ઉછાળવાથી તેના પર કાંટો મળ્યો હોય તો એનું સ્ટેપ 2 શું થશે? જો બેમાં અલગ અલગ વાત કરી છે. હવે તો આવા પ્રયોગની આપણને ખબર પડી જાય. માં સ્ટેપ 2 હું કાંટો આવ્યો તો હું તો પાસાને ફેંકવાનું. પાસાને ફેંકો તો 1 2 3 4 5 અને 6. તો એવું બની શકે T1 T2 T3 T4 T5 અને T6. તો અહીંયા તમારે નોટ કરવું પડે. T1 થઈ શકે, T2 થઈ શકે, T3 થઈ શકે, T4 થઈ શકે, T5 રિઝલ્ટ મળી શકે, T6 રિઝલ્ટ મળી શકે. વાર્તા પૂરી. હવે ફટાફટ પ્રયોગ સમજાઈ જાય છે ને ફટાફટ આપણે લખી શકીએ. જો આ તમને ક્લિયર સમજાય છે ભાઈ તમારે શું કરવાનું છે? તો કે સિક્કો ઉછાળવાનો. સિક્કો ઉછાળીને જોવાનું રિઝલ્ટ. કયું રિઝલ્ટ મળ્યું? તો કે છાપ. તો સેકન્ડ આગળ વધવાનું. છાપ પડે તો શું કરવાનું? તો સિક્કો પાછો ઉછાળવાનો. પાછો સિક્કો ઉછાળ્યો તો છાપ અથવા તો કાંટો મળી શકે. તો રિઝલ્ટ તમે આવું નોટ કરશો, છાપ અને છાપ એટલે એચ એચ અથવા તો એચ ટી. ધારો કે ટી પડે છે તો સિક્કો નથી ઉછાળવાનો, તો તમારે પાસો ફેંકવાનો છે, પાસાને ઉછાળવાનો છે. તો એમાં 1 2 3 4 5 6 આવી શકે. તો તમારા રિઝલ્ટ આવા થઈ શકે T1 થાય અથવા તો T2 થાય અથવા T3 થાય અથવા T4 થાય અથવા T5 અથવા તો T6. બધું લખી નાખ્યું. નિદર્શાવકાશ કહેવાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, 11મો પ્રશ્ન છે. ગોળાઓના એક ઢગલામાંથી 3 ગોળાની યાદચ્છિક પસંદગી કરવાની છે. એટલે 3 ગોળા પસંદ કરવાના છે. અહીંયા બધી બાબત નોટ કરતા જાય. આગળ શું કીધું છે? ઘોડાની પસંદગી કર્યા પછી ચકાસણી કરો તો ખરાબ હોય ઘોડો ધારો કે તો એને ડી વડે દર્શાવો, અને સારો ઘોડો હોય તો એને એન વડે દર્શાવો. ઓકે, તો આ ઘટનાનું નિદર્શાવકાશ લખો. લખી શકાય એવું બની શકે તમે જે 3 ઘોડા પસંદ કર્યા છે 3 ખરાબ નીકળે તો તમારું રિઝલ્ટ તો આવું જ આવશે ડી ડી ડી. પેલો ઘોડો ખરાબ નીકળ્યો, બીજો ઘોડો ખરાબ, ત્રીજો ઘોડો ખરાબ. ઓકે, તો હવે આ તો લખતા આપણને આવડી જાય. આવું થઈ શકે ડી ડી એન. હા ચાલો કહેતા જજો. ડી એન ડી આવું થઈ શકે. ડી એન એન આવું થઈ શકે. ચાલો હજી બને. હા, પેલો એન આવે એટલે કે સારો ઘોડો મળે એન ડી ડી. એન ડી એન આવું થઈ શકે. એન એન ડી આવું થઈ શકે. અને 3 સારા આવે એવું થઈ શકે. આ નિદર્શાવકાશ થઈ ગયો. તમે તરત કહો સાહેબ સીધું લખી નાખ્યું. આની અંદર શું ટ્રીક છે? આ આગળ સિક્કો ઉછેડ્યો તો એના જેવી જ વાત ન થઈ. પેલો ઘોડો પસંદ કરો છો તો તમારી પાસે આ ઢગલામાંથી ઘોડાની પસંદગી કરો છો એ ઢગલામાંથી જે ઘોડો પસંદ કરો છો એમ 2 શક્યતા છે. કાં તો તમને એ પેલો ઘોડો છે એ ખરાબ મળે અથવા તો તમને ન્યૂ એટલે કે સારો મળે. હવે આ કામ પૂરું થઈ ગયું, નોંધી લીધું. બીજો ઘોડો પસંદ કરો ત્યારે ખરાબ અને સારો બેમાંથી કોઈ પણ એક જ મળી શકે. તો આવું ન થાય, આવું ન થાય, આવું ન થાય. આ પ્રથમ પસંદગી, આ બીજી પસંદગી, આ ત્રીજી પસંદગી.
3 ગોળા પસંદ કરવા છે તો ડી ડી અને ડી આવી શકે, તમે અહીં રિઝલ્ટ લખો છો ડી ડી એન, તમે અહીં રિઝલ્ટ લખો છો. આનું અર્થઘટન ખબર પડી ગઈ છે કે પહેલી વખત ખરાબ ગોળો આવ્યો છે, બીજી વખત ખરાબ આવ્યો છે, ત્રીજી વખત સારો ગોળો મળ્યો છે. અહીંયા તમે રિઝલ્ટ લખી શકો છો, પહેલી વખત ખરાબ ગોળો, પછી સારો ગોળો, પછી પાછો ખરાબ. અહીંયા તમે રિઝલ્ટ આવું નોંધી શકો છો, પહેલાં ખરાબ ગોળો આવ્યો, પછી સારો, પછી એકદમ સારો. એવું બની શકે પહેલા પ્રયત્ને તમને સારો ગોળો આવ્યો છે, પાછો એવી રીતના બનાવી શકાય. 3 વખત પસંદગી કરવી છે, બનાવી શકાય. અહીંયા આપણને આવું રિઝલ્ટ મળે, પહેલી વખત સારો ગોળો, પછી 2 પ્રયત્ને ખરાબ મળ્યા ગોળા. અહીંયા જુઓ જઈને સારો ગોળો મળ્યો, પછી બીજા પ્રયત્ને ડી એટલે ખરાબ ગોળો, પછી પાછો સારો. આનું રિઝલ્ટ આવી રીતના લખી શકાશે, 2 સારા ગોળા મળ્યા છે ને છેલ્લો ગોળો ખરાબ મળ્યો. અહીંયા પસંદગી ખૂબ સારી થઈ છે, 3 સારા ગોળા આવ્યા. આ શક્ય તમામ પરિણામો મેં ઉપર લખી નહીં ખાસ છો, ઉપર લખી નહીં ખાસ, એને નિદર્શ અવકાશ યુ કહેવાય. બહુ સિમ્પલ છે નિદર્શ અવકાશ. રેડી, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, 12મો પ્રશ્ન છે, સિક્કો ઉછાળવામાં આવે છે એટલે અહીંયા પહેલા પ્રયત્નમાં કામ કરીએ. સ્ટેપ 1, સિક્કો ઉછાળો એટલે તો એચ મળશે અથવા તો ટી મળશે. ઓકે, નિદર્શ અવકાશ લખવાની વાત છે તો નિદર્શ અવકાશ આપણે લખશું. આગળ પહેલાં પ્રયોગ સમજી લઈએ. પ્રયોગ પૂરો થઈ જાય તો કે ના આગળ હાલે. પરિણામ છાપ મળે તો ડાઈસ પાસો ઉછાળવાનો છે. સ્ટેપ 2, સ્ટેપ 1 ની અંદર સિક્કો ઉછાળ્યો છે એટલે એચ અને ટી મળ્યું. સ્ટેપ 2 ની અંદર ડાઈસને ફેંકવાનો છે, પાસાને ઉછાળવાનો છે એટલે 1 2 3 4 5 મળી શકે. 1 3 5 અને 2 4 6. મેં આના વિભાજન એવી રીતના કર્યું 1 2 3 4 5 6 એટલે આવું થઈ શકે. H1 H3 H5 H2 H4 અને H6 આવું આવી શકે. અહીંયા જે મેં લખ્યું છે આ બધી સંખ્યાઓ, અહીંયા જે મેં સંખ્યાઓ લખાય છે ખાસ હેતુથી લખી છે, સમજજો. અહીં અયુગ્મ સંખ્યા છે અને આ યુગ્મ સંખ્યા છે. આગળ વધો. જો પાસા પર ડાઈસ પર યુગ્મ સંખ્યા આવે તો તમારે સ્ટેપ 3 માં જવું પડે. શું કરવું પડે? ફરીથી ડાઈસને ફેંકવાનો, પાસાને ફરીથી ફેંકવાનો. તો પાછું અહીંયા 1 2 3 4 5 અને 6 આવું થઈ શકે. રેડી વાત છે? આમાંથી કોઈ પણ એક અંક આની સાથે મેચ થઈ શકે. એનું અર્થઘટન ક્લિયર છે. જો આ 2 સાથે 1 મેચ થઈ શકે, 2 સાથે 2 મેચ થઈ શકે, 2 સાથે 3, 2 સાથે 4, 2 સાથે 5 અને 2 સાથે 6. રેડી? આ 4 અને 6 ને તો જ મેં બાકી જ રાખ્યા છે, ડિલીટ કરી નાખું. હા, તમને થોડુંક સમજાય સારું. અહીંયા 2. રેડી? હવે આમ તીર થોડુંક આઘું મારી દઈ. અહીંયા 4 અને અહીંયા 6 એટલે તમને સમજાય કે આ 2 સાથે જ આ બધું મેચ થઈ શકે. સિમિલર 4 માટે શક્યતાઓ 6 આવે, 6 માટે શક્યતાઓ આવે. સ્ટેપ 3, અહીંયા શું આવશે? સ્ટેપ 3 અહીંયા શું આવશે? પ્રયોગ પૂર્ણ. અહીંયા ટી છે, અહીંયા શું આવશે? પ્રયોગ પૂર્ણ. પછી કન્ટિન્યુ. ત્રીજા સ્ટેપમાં આગળ જ નથી વધવાનું. ટી આવે એટલે પ્રયોગ પૂરો. આવી આખી મેથડ થશે. આ સિસ્ટમેટિક આપણે લખ્યું જો તમને સમજાય એટલે. પ્રયોગને હવે વિચારો જઈને ખરેખર આ લખ્યું છે, શું લખ્યું છે, કેવી રીતના પ્રયોગ વર્ક કરે છે વિચારો જઈને. શું કીધું છે? સિક્કો ઉછાળો છો એટલે આમ થાય. આ આવે તો આગળ વધો. ટી આવે તો પ્રયોગ પૂર્ણ. અહીંયા ટી આવે તો પ્રયોગ પૂર્ણ. છાપ આવે તો પાછો આગળ વધારવાનો છે પ્રયોગ. ડાઈસ ઉછાળવાનો છે, પાસો ઉછાળવાનો છે. જેવો પાસો ઉછાળો રિઝલ્ટ 1 2 3 4 5 અને 6 આવું મળી શકે. રેડી? એટલે તમે H1 લખી શકો, H3 H5 H2 H4 H6. હજી આગળ વધારો સ્ટેપ 3 ની અંદર. યુગ્મ સંખ્યા આવે તો ડાઈસને પાછો ઉછાળવામાં આવે, ફેંકવામાં આવે.
પાસાને પાછો ઉછાળવામાં આવે તો પાછા 1 2 3 4 5 6 આપણી સામે રિઝલ્ટ રેડી હોય એટલે આવું લખ્યું છે. ઓકે, અને આ પ્રયોગનો નિદર્શ અવકાશ લખવાનો તો અહીં નિદર્શ અવકાશ લખો. ચાલો હવે સમજાઈ ગયું તમને. યુ લખી શકાય, સિમ્પલ વાત છે. ચાલો અહીંયા લખીએ યુ H1 પછી આમ આગળ નથી, પ્રયોગ પૂર્ણ છે. વાહ, મજા આવી ગઈ. H1 H2 આવે તો પ્રયોગ પૂરો, H3 આવે પ્રયોગ પૂરો, H2 આવે તો પ્રયોગ પૂરો ના, H2 આવે તો પાછું ત્રીજા સ્ટેપમાં જવાનું. એટલે આપણે અહીં ક્રમિક જ લખતા જાવ. H1 પ્રયોગ પૂરો, H3 પ્રયોગ પૂરો, કારણ કે સ્ટેપ 3માં પ્રયોગ પૂર્ણ આવી ગયો. એટલે H3 અને H5 આગળ. ધારો કે H2 લખ્યું એટલે છાપ પડી પછી 2 પડ્યા, યુગ્મ સંખ્યા પડી તો પ્રયોગ આગળ ચાલે. ફરીવાર પાસાને ઉછાળો તો આવું મળી શકે. 1 2 3 4 5 6 એટલે 1. હા, હવે લખતા આવડી જાય. H2 2, H2 3, H2 4, H2 5 અને H2 6. તમે કહો ક્યાંથી લઈ? અહીંથી જો. H2 1, H2 2, H2 3 પડી શકે, H2 4 હોઈ શકે, H2 5 હોઈ શકે, H2 6 હોઈ શકે. શું વાત છે? હવે એ જ રીતે H4 ધારો કે આવ્યા, H4 આવ્યા તો પાછું H4 1 હોઈ શકે, H4 2 હોઈ શકે, H4 3 હોઈ શકે, H4 4 હોઈ શકે, H4 5 હોઈ શકે, H4 6 હોઈ શકે. લખી નાખો. H4 4 એવી જ રીતના H6 1 હોઈ શકે. યુગ્મ પડે તો પાછો પાસાને ઉછાળવાનો છે ભાઈ, એટલે H6 2 હોઈ શકે, H6 3 હોઈ શકે, H6 4 હોઈ શકે, H6 5, H6 6. આ બધી વાત પૂરી થઈ ગઈ. અહીંયા હજી એક રહી જાય નહીં પરિણામ T, કારણ કે જો તમે સિક્કાને ઉછાળો છો ને કાંટો આવે તો પ્રયોગ પૂર્ણ જ છે, કોઈ વાંધો નથી, પ્રયોગ પૂર્ણ જ છે. એટલે T આ નિદર્શ અવકાશ લખાણો. જો શક્ય તમામ રિઝલ્ટ લખી નાખ્યા છે, તમામ પરિણામો લખી નાખ્યા છે, એને નિદર્શ અવકાશ કહેવાય. કેટલો મસ્ત ક્વેશ્ચન છે. પણ મેં આ સિસ્ટમેટિક જે સમજાવ્યું છે ને એમ તમારે સમજવાનું, તો જ પ્રયોગના તમે બધા જ પરિણામો લખી શકશો, નહીતર ગોટો થાય, ભૂલાઈ જશે અમુક. રેડી? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો 13મો પ્રશ્ન છે. કાગળની 4 ચબરખી એટલે કે ચિઠ્ઠી પર 1 2 3 4 સંખ્યાઓ લખેલી છે. એટલે એક ચિઠ્ઠીમાં 1, એક ચિઠ્ઠીમાં 2, એક ચિઠ્ઠીમાં 3, એક ચિઠ્ઠીમાં 4, આવી રીતના સંખ્યાઓ લખી અને 4 ચિઠ્ઠીને એક ડબ્બામાં મૂકી દીધી, સારી રીતે મિશ્ર કરી દીધી. ઓકે, એક વ્યક્તિ ડબ્બામાંથી પાછી મૂક્યા વગર, ભાઈ શબ્દ પાછો હાઇલાઇટ કરું છું, પાછી મૂક્યા વગર એક પછી એક 2 ચિઠ્ઠીઓ કાઢે છે. એટલે ડબ્બામાંથી 4 ચિઠ્ઠીઓ છે, મિશ્ર કરી દીધી છે, એક ચિઠ્ઠી લેવાની છે. ઓકે, પાછી મૂકવાની નથી, બીજી ચિઠ્ઠી લેવાની છે, અને જે સંખ્યા ચિઠ્ઠીમાં લખેલી હોય એની નોટ કરવાની છે, એનો નિદર્શ અવકાશ વર્ણવો. આમાં સીધું થઈ જાય, તમે પ્રયોગ કરી શકો ઘરે. આ તો થઈ શકે ભાઈ, 4 ચિઠ્ઠી બનાવી નાખો ને પછી એક પેટીમાં 4 ચિઠ્ઠી રાખી દો, મિશ્ર કરો ને પછી આમ તમે એક પછી એક 2 ચિઠ્ઠી ખેંચો, પહેલી ચિઠ્ઠી ખેંચાઈ ગયા પછી પાછી ન મૂકો અને ચિઠ્ઠીમાં જે રિઝલ્ટ મળતા જાય નોંધ કરતા જાઓ. આ પ્રયોગ તો ઘરે થાય, પ્રેક્ટિકલ કરી શકાય. રિઝલ્ટ ક્યાં ક્યાં મળશે? હા, આવું મળી શકે ને ભાઈ. 1 2, જો 1 2 આવી રીતના મેં લખ્યું તો ખરેખર આ 1 2 તમે લખ્યું છે ને તો 12 વચાય. તો આવી રીતના જ્યારે લખવાનું થાય ને ત્યારે આમ સિસ્ટમ રાખો તો સારું, મજા આવે. કાઉન્સ રાખ્યો તો એનું અર્થઘટન એવું થાય કે પહેલી ચિઠ્ઠીમાં 1 નંબર આવ્યો છે અને બીજી ચિઠ્ઠીમાં 2 નંબર મળ્યા છે. 1 2. કોઈ એવો વિદ્યાર્થી હશે કે જેને 1 1 રિઝલ્ટ મળે? તમે પ્રયોગ કરજો, તમને ગેરંટી 1 1 રિઝલ્ટ મળશે જ નહીં. તમે કહો કેમ? અરે ભાઈ, ચિઠ્ઠી એક ખેંચી છે, નંબર નોટ કર્યો છે, જોયો છે, 1 નંબર આવ્યો છે. હવે બીજી ચિઠ્ઠી ખેંચો ત્યારે આ ચિઠ્ઠીને પાછી તો મૂકવાની જ નથી, પેટીની અંદર ડબ્બામાં
3 ચીઠી વધશે જેના ક્રમ 2, 3, 4 હોઈ શકે, એક ચીઠી ખેંચો છો તો 1, 2 હોઈ શકે, 1, 3 આવી શકે, 1, 4 આવી શકે, 1, 1 તો આવી જ ન શકે. 1 નંબરની ચીઠી તમારા હાથમાં છે એને પાછી જ મૂકવાની નથી, ના પાડી છે ને, પાછી મૂક્યા વગર, એટલા માટે. હા, પાછી મૂકવાની હોય તો 1, 1 રિઝલ્ટ મળી શકે, એવો પ્રશ્ન બનાવી શકે. એટલે જ કહું છું પ્રયોગ પહેલાં વ્યવસ્થિત રીતે મગજની અંદર બેસાડવાનો, પછી એના રિઝલ્ટ લખવાના જ, પરિણામો લખવાના જ. 1, 3, 1, 4. બીજું શું આવી શકે તો કે 2, 1 આવી શકે. આ બે એક જ છે? અરે ના, જુદું જુદું છે. આમાં પહેલી ચીઠી 1 નંબરની એવી છે અને બીજી ચીઠી 2 નંબરની એવી છે. આમાં પહેલી ચીઠી 2 નંબરની એવી છે અને પછી બીજી ચીઠી ખેંચી એ 1 નંબરની એવી. જુદું છે. 2, 3, 2, 4. હવે આપ સમજો છો? 3, 1, 3, 2 અને 3, 4, 4, 1, 4, 2, 4, 3 અને 4, 4 ન આવે. વાર્તા અહીંયા પૂરી. કેમ 4, 4 ન આવે? પહેલાં 4 નંબરની ચીઠી હાથમાં આવી, બીજી ચીઠી ખેંચો, આ ચીઠીને પાછી નથી મૂકવાની, તો પેટીની અંદર 1, 2, 3 3 ચીઠીઓ હોય, એમાંથી એક ખેંચો તો 4, 1 આવી શકે, 4, 2 આવી શકે, 4, 3 આવી શકે. જો આ શરત કાઢી નાખે ને, પાછી મૂક્યા વગર શરત કાઢી નાખે ને, પાછી મૂકી શકો તો પછી આટલા ઘટકો તો મળે જ. અહીંયા 1, 1 મળશે, 2, 2 મળશે, 3, 3 મળશે અને 4, 4 મળશે. કેમ? કારણ કે શરત કાઢી નાખી. કઈ? તો કે પાછી મૂક્યા વગર, પાછી મૂકવાની છૂટ આપી દીધી. તો તમારે હવે કરવાનું શું છે? પાછી મૂકી દો, પછી એક બીજી પસંદ કરો. પહેલી એક ચીઠી પસંદ કરી, નોટ કરી લીધું ચીઠીનો ક્રમ અને પાછી મૂકી દીધી, અને પાછી તમે ખેંચો છો, નોટ કરો છો, તો પહેલા નંબર ઉપર ધારો કે એક સંખ્યા લખેલી છે, તમે નોટ કરી લીધી એક, પછી ચીઠીને પાછી મૂકી દો. હવે પેટીમાં પાછી કેટલી ચીઠીઓ છે? તો કે 4. કઈ કઈ? તો કે 1 નંબર લખેલી, 2 નંબર લખેલી, 3 નંબર લખેલી, 4 નંબર લખેલી. હવે પાછી બીજી ચીઠી એમાંથી એક ખેંચો છો તો શક્યતા છે કે 1 સાથે પાછું 1 આવી શકે. ક્યારે આવું થાય? આ શરત ન હોય તો. પાછી મૂક્યા વગર શરતની જગ્યાએ પાછી મૂકી દેવાની છૂટ આપી હોય તો. પાછી મૂક્યા વગર ચીઠી પસંદગી કરવાની છે, બીજી ચીઠી ખેંચવાની છે, તો એમાં 1, 1 કોઈ દી ન આવી શકે. એનું પાછળનું કારણ તમને ખબર છે કે કોઈ પણ પર્ટિક્યુલર એક ચીઠી તમે પસંદ કરી લીધી, જે પણ ક્રમની હોય, ધારો કે 3 સંખ્યા લખેલી એક ચીઠી પસંદ કરી લીધી, હવે એને પાછી નથી મૂકવાની અને એક ચીઠી ખેંચવાની છે, તો ડબ્બામાં, પેટીમાં 3 નંબર સિવાયની 3 ચીઠીઓ હોય, 1 નંબરની, 2 નંબરની, 4 નંબરની, ખેંચો તો રિઝલ્ટ તમને 3, 1 મળી શકે, 3, 2 મળી શકે, 3, 4 મળી શકે. રેડી? સમજાય છે? શક્ય તમામ રિઝલ્ટ લખી નાખ્યા છે અને નિદર્શ અવકાશ કહેવાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો, 14મો પ્રશ્ન છે. એક પ્રયોગમાં એક પાસો ફેંકવામાં આવે છે અને જો પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે તો એક સિક્કો એકવાર ઉછાળવામાં આવે છે. પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે તો સિક્કાને 2 વાર ઉછાળે છે. આ પ્રયોગનો નિર્દેશ અવકાશ લખો તો આની અંદર તો સ્પષ્ટ ખબર છે. સ્ટેપ 1 ની અંદર શું કરશું? ચાલો કહેજો. હા, પાસાને ઉછાળવાનો છે, કોઈ વાંધો નથી. એટલે 1, 2, 3, 4, 5 આપણને 6 એવા રિઝલ્ટ મળશે. 1, 3, 5, 2, 4, 6 આ જ લખ્યા છો. 1, 2, 3, 4, 5 અને 6 આવા એટલા માટે ક્રમ લખી નાખ્યા કે અયુગ્મ અંક થાય, આગળ કન્ડિશનમાં આપણને કામ લાગે, અને આ યુગ્મ અંક થાય. ઓકે, આગળ વાંચો. જો પાસા પર યુગ્મ સંખ્યા દેખાય, દેખાય તો આગળ સ્ટેપ 2માં જવું પડે ભાઈ. શું કીધું છે? સિક્કાને એક વખત ઉછાળવાનો છે. એક જ વખત લખ્યું છે, સિક્કાને એક વખત ઉછાળી નાખો તો શું મળશે? HT. તો આવું આવી શકે 2H 2T, આવું આવી શકે 4H 4T, આવું થઈ શકે 6H 6T. હાલો, ખબર પડી ગઈ. સરસ વાત છે. આગળ વાંચો. પાસા ઉપર અયુગ્મ સંખ્યા આવે તો સ્ટેપ 2માં શું કરવાનું છે? સિક્કાને 2 વખત ઉછાળો. 2 વખત સિક્કાને ઉછાળો તો આવું મળી શકે HH, HT, TH અને TT. મેં જો રિઝલ્ટ લખી નાખ્યા છે. સિક્કાને એ પહેલી વખત ઉછાળો ત્યારે આવું, પહેલી વખત ઉછાળો ત્યારે H અને T મળે, બીજી વખત ઉછાળો ત્યારે H T મળે,
તો એના રિઝલ્ટ આવી રીતના આપણે લખી છીએ. અહીંયા એચ એચ આ સિક્કાને 2 વખત ઉછાળો ત્યારે એચ ટી મળી શકે, ટી એચ મળી શકે અને ટી ટી મળી શકે. જુઓ એ જ મેં લખી નાખ્યા એચ એચ, એચ ટી, ટી એચ ને ટી ટી. આ સિક્કાને 2 વખત ઉછાળો ત્યારે આ પ્રકારની પ્રોસેસ થઈ હોય. હવે નાની નાની પ્રોસેસ આપણે સમજી ગયા છે એટલે સીધું મેં સ્ટેપ 2 લખી નાખ્યું છે. અયુગ્મ અંક આવ્યો એટલે સિક્કાને 2 વખત ઉછાળ્યો, યુગ્મ અંક આવ્યો તો સિક્કાને 1 વખત ઉછાળ્યો. હવે આમાં પાછું કેમ મેચ થાય? હવે આમાં ખબર પડી જાય તમને. એક સાથે આવી શકે, એક સાથે આવી શકે, એક સાથે આવી શકે, એક સાથે આવી શકે. સિમિલર 3 સાથે આવી શકે, 3 સાથે નીચેની સંખ્યા આવી શકે, આ આવી શકે, 3 સાથે આવી શકે, બધાય 3 સાથે 4 4 ખટકો આવે. સિમિલર 5 માટે પણ એવું થાય. કોઈ વાંધો નથી. ચાલો કામ પૂરું થઈ ગયું. નિદર્શ અવકાશ લખી શકાય. ચાલો લખાવો. યુ બરાબર 1 એચ એચ, પછી 1 એચ ટી, પછી 1 ટી એચ અને 1 ટી ટી, પછી 3 સાથે 3 એચ એચ, 3 એચ ટી રિઝલ્ટ મળી શકે, 3 ટી એચ અને 3 ટી ટી આવું થઈ શકે. 5 સાથે પણ એમ 5 એચ એચ, 5 એચ ટી, 5 ટી એચ અને 5 ટી ટી આવું થઈ શકે. આમાં 2 એચ 2 ટી થઈ શકે, 4 એચ 4 ટી થઈ શકે, 6 એચ 6 ટી થઈ શકે. કામ પૂરું. રેડી? આવડી જેવું છે. પણ આ સિસ્ટમ છે ને ખાસ પ્રયોગની એ મગજમાં રાખજો. કેવી રીતના પ્રોસેસ થાય છે એક વખત સમજાઈ જાય ને પછી નિદર્શ અવકાશ તો સહેલો છે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો 15મો પ્રશ્ન છે. એક સિક્કાને ઉછાળ્યો છે. જો તેના પર કાંટો દેખાય તો 2 લાલ અને 3 કાળા દડા સમાવતા એક ડબ્બામાંથી એક દડો કાઢવામાં આવે છે. જો તે છાપ બતાવે તો આપણે એક પાસો ફેંકીએ છીએ. આ પ્રયોગનો નિદર્શ અવકાશ કરો. ચાલો લખાવો. સ્ટેપ 1 સિક્કો ઉછાળો એટલે તો છાપ અને કાંટો આવું મળે. જો તેના પર કાંટો દેખાય તો સ્ટેપ 2 માં જાઓ. શું છે ડબ્બામાં, પેટીમાં આપણી પાસે શું છે? 2 લાલ, રેડ 1 રેડ 2 આવું નામ આપી દઈએ. 3 કાળા રંગના દડા, B1 B2 અને B3 આવું આપી દઈએ નામ. એમાંથી એક દડો કાઢવામાં આવે, એમાંથી એક પસંદ કરો તો આવું થઈ શકે. R1 આવી શકે, R2 આવી શકે. આ ડબ્બાની અંદર દડાઓ છે એમાંથી એક ખેંચો છો એટલે R1 આવી શકે, અથવા તો R2 આવી શકે, અથવા તો B1 આવી શકે, અથવા તો B2 આવી શકે, અથવા તો B3 આવી શકે. 5 દડાઓ છે પેટીમાં એટલે આવું થઈ શકે. TR1 TR2 TB1 TB2 TB3. તમે તરત જ કહો સાહેબ અહીંયા તો R અને B ખાલી નામ ન હોય, આમાં ક્યાં સમાન એવો શબ્દ વાપર્યો છે? 2 લાલ છે અને 3 કાળા દડાઓ છે. કુલ પેટીની અંદર 5 દડાઓ છે. અલગ અલગ સાઇઝના હોઈ શકે ભાઈ. આની અંદર 3 કાળા દડા છે, અલગ અલગ સાઇઝના હોઈ શકે. મારે ક્રમ આપવો પડે. જો એને કીધું હોય કે સમાન દડાઓ અને પછી એમાંથી એક લેવાનો થાય તો તમે સમજી શકો 3 3 બ્લેક રંગના એક સમાન દડા હોય તો એમાંથી આમ એક લ્યો તો તમારી પાસે અહીંયા શક્યતા એક બ્લેક રંગની આવી શકે. સ્પષ્ટતા નથી કરી એનું અર્થઘટન કે સાઇઝ અલગ અલગ છે એટલે નામ જુદા જુદા આપવા પડે. એટલે આમ B1 B2 B3 એમ આપ્યું. કન્ફ્યુઝ ન થાવ એટલે આ બધી ડિસ્કશન કરીએ છીએ. પર્ટિક્યુલર રકમમાં તમને બધી જ વાત એને કરી દીધી હોય એટલે એક એક શબ્દ તમારે વિચારવાનો, એક એક શબ્દ વાંચવાનો. સંભાવના ચેપ્ટરની અંદર એની કિંમત હોય ભાઈ. અહીંયા સમાન શબ્દ વાપરો હોય તો આખું જુદું થાય. પછી હમણાં તમને કીધું એમ કે ચિઠ્ઠીની પસંદગી હતી તો પાછી મૂક્યા વગર હોય કે પાછી મૂકવાની છૂટ હોય, એના ઉપર નિદર્શ અવકાશના રિઝલ્ટ બદલી જાય. એટલે ખાસ રકમ 2 વખત વાંચવી અને એમ જેમ કીધું એ પ્રમાણે પછી આગળ કન્ક્લુઝન કાઢવું. ઓકે, નો પ્રોબ્લેમ. આગળ વધીએ છીએ. એચ અને ટી આવે તો સ્ટેપ 2 ની અંદર આ પેટીમાંથી એક દડો લીધો, રિઝલ્ટ TR1 ને એવું આપણને મળવા માંડ્યું. ઓકે, આગળ વાંચો. ચાલો. જો છાપ આવે તો એક પાસાને ઉછાળવાનો છે એટલે અહીંયા સ્ટેપ 2 શું કરવાનું થાય? પાસાને ઉછાળો એટલે 1 2 3 4 5 અને 6 મળી શકે. ઓકે,
આવું થઈ શકે એટલે અહીંયા 1 મળી શકે 2 3 4 5 અને 6 તો આમાં આવું થઈ શકે H1 H2 H3 H4 H5 અને H6 તો નિદર્શ અવકાશ યુ રેડી થઈ ગયું H1 આવી શકશે H2 H3 H4 H5 અને H6 T એવું તો TR1 TR2 આગળ ચાલો TB1 TB2 અને TB3 આવું થઈ શકે બધા જ રિઝલ્ટ લખી નાખ્યા એને નિદર્શ અવકાશ કહેવાય ઓકે સરસ હવે કમ્પ્લીટ સમજાય છે રેડી નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચાલો 16મો પ્રશ્ન છે એક પાસાને વારંવાર જ્યાં સુધી તેના પર 6 ન દેખાય ત્યાં સુધી ફેંકવામાં આવે છે આ પ્રયોગનો નિદર્શ અવકાશ લખો સ્પષ્ટ ખબર પડી ગઈ છે કે અત્યાર સુધીના જે બધા નિદર્શ અવકાશ લખતા ને બધા 7 નિદર્શ અવકાશ હતા બધાય નિદર્શ અવકાશ લખાયેલા સભ્યોની સંખ્યા નિશ્ચિત હતી ગણી શકાય એમ હતી આ અનંત નિદર્શ અવકાશનું ઉદાહરણ છે કારણ કે પાસાને ઉછાળવાનો છે વારંવાર ઉછાળવાનો 6 ન દેખાય ત્યાં સુધી ઉછાળવાનો 6 આવે એટલે પ્રયોગ પૂરો તો તમે અહીં રિઝલ્ટ લખશો એટલે તમે પાછો ઉછાળો છો અને 6 મળે છે એટલે પ્રયોગ પૂરો થઈ ગયો તો શું એક જ રિઝલ્ટ મળશે ના ઘણી વખત એવું થાય પાછો ઉછાળો છો અને તમને રિઝલ્ટ મળ્યું 1 વળી પાછો ઉછાળવાનો કારણ કે વારંવાર ઉછાળવાનો 6 ન મળે ત્યાં સુધી તો એ ક્રિયા કન્ટિન્યુ ચાલુ જ રાખવાની ઉછાળ્યો પાછો અને 6 મળ્યું તો 16 જો આવી રીતના આમ લખો આમાં શા માટે હવે ખબર પડી ગઈ છે કારણ કે નકર 16 દેખાય એટલે આપણને 16 જુદું પાડવા માટેની વાત છે ખબર પડી ગઈ છે કે પહેલી વખત આપણે પાછો ઉછાળીએ છીએ ત્યારે 6 આવે છે બીજી વખત ઉછાળીએ ત્યારે 16 આગળ ચાલો હું લખી શકાય 1 6 લખ્યું છું એવી રીતના આમ આવી શકે 2 6 આવું રિઝલ્ટ પણ મળી શકે પ્રશ્ન થવો જોઈએ કેમ મળી શકે અરે ભાઈ સાચી વાત છે પહેલા પ્રયત્ને તમે જ્યારે પાસાને ઉછાળ્યો છે ત્યારે તમને 2 મળ્યા પ્રયોગ પૂરો ન થાય કારણ કે કીધું છે વારંવાર ઉછાળો 6 ન દેખાય ત્યાં સુધી પાછું ઉછાળ્યું 6 મળ્યા તમે પરિણામ કયું નોટ કરશો 2 6 એ જ નોટ કર્યું છે શક્ય બધા પરિણામો લખવાના 3 6 આવી શકે જેટલા આવી શકે એટલા તમે કહો ક્યુ આવે સાહેબ જુઓ ને અરે જોવાનું નથી શક્ય તમામ પરિણામો લખવાના છે એને નિદર્શ અવકાશ કહેવાય અને ક્યુ આવશે કોઈ પણ રિઝલ્ટ તો એક જ આવે પરિણામ તો એક જ મળે ક્યુ મળે પ્રયોગ પૂરો થઈ ગયા પછી જે તમે નોટ કર્યું હોય એ પણ આપણે નિદર્શ અવકાશની અંદર શક્ય તમામ રિઝલ્ટ લખવાના જેટલા પણ રિઝલ્ટ મળી શકે એ બધાય લખવાના એટલે કોઈ આ વાતનું અર્થઘટન એમ ન કરે કે આ નિદર્શ અવકાશમાં એક જ ઘટક લખવાનો ક્યુ રિઝલ્ટ કે તો જે મળે તો એક જ 100% એક જ રિઝલ્ટ મળે પ્રયોગ તમે પૂરો કરો ધારો કે સિક્કો ઉછાળવાનો પ્રયોગ કરો છો તો તમને રિઝલ્ટ તો એક જ મળે જ્યારે પ્રયોગ પૂરો થાય ત્યારે જોઈ લ્યો અને પછી નોટ ડાઉન કરો બરાબર યાદચ્છિક પ્રયોગ એને જ કહેવાય પરંતુ આપણે નિદર્શ અવકાશમાં જે રિઝલ્ટ મળી શકે એમ હોય એ બધાય નોટ કરવાના છે રેડી હવે આવું થઈ શકે જો કોઈ અહીં 6 6 લખતા નહીં કારણ કે એ તો મળે જ નહીં કારણ કે પહેલા પ્રયત્ને 6 મળ્યા તો ત્યાં પ્રયોગ પૂરો પ્રયોગ તો જ કન્ટિન્યુ આગળ ચાલે વારંવાર પાસાને તો જ ઉછાળવો પડે 6 ન મળે તો 6 દેખાય એટલે કામ પૂરું તો અહીંયા 6 6 નો આવે તો કેવું આવી શકે હજી આવું આવી શકે જો 1 1 6 તમે એમ કહો આવી શકે હા પહેલી વખત 1 પાસા ઉપર પડ્યા બીજી વખત ઉછાળ્યો તો પાછા 1 દેખાણા પછી પાછો ઉછાળો છો ત્યારે 6 દેખાય પ્રયોગ પૂરો હવે આવું આવી શકે જો 1 2 6 હા આવું આવી શકે 1 બધાય પરિણામો લખવાના જેટલા પણ મળે એટલા 1 4 6 આવું આવી શકે 1 5 6 1 6 6 નો લખાય કારણ કે 1 6 કામ પૂરું થઈ જાય 1 6 અહીં આવી ગયું 6 દેખાય એટલે વાર્તા પૂરી આવું હજી થઈ ન શકે 2 1 6 તમે કહો ભાઈ હરખું ના જુદું જુદું આમ પહેલી વખત જ્યારે તમે પાછો ઉછાળ્યો જોયું તો તમને રિઝલ્ટ 2 મળ્યું બીજી વખત તમને 1 મળ્યું છે અહીંયા જુદું છે અહીં પહેલી વખત તમને રિઝલ્ટ 1 મળે છે આવું થઈ શકે 2 2 6 2 3 6 100% થઈ ગયા 2 4 6 2 5 6 આવું તો ભાઈ ચાલ્યા જ રાખે આમ ચાલ્યા જ રાખે
આમ ચાલ્યા જ રાખે, અનંત નિદર્શાવકાશ છે। આપણે આગળ પણ એક અનંત નિદર્શાવકાશનું ઉદાહરણ દીધું હતું, આ બીજું અનંત નિદર્શાવકાશનું ઉદાહરણ સ્વાધ્યાયની અંદર દાખલો જ છે। રેડી? આમ રિઝલ્ટો મળ્યા જ રાખે। રેડી? અનંત નિદર્શાવકાશ કહેવાય। તો આ સંભાવનાની બેઝિક વાત થઈ। હજી સંભાવના કેવી રીતના શોધવું એની વાત નથી કરી, ફક્ત યાદચ્છિક પ્રયોગ અને એ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને નિદર્શાવકાશ કહેવાય। નિદર્શાવકાશના ઘટકો મેળવવાની વાત શીખા। નેક્સ્ટ લેક્ચરની અંદર સંભાવના આગળ વધારશું, સંભાવના શોધવાની વાત પણ આપણે કરવી છે। અત્યારે અહીંયા સુધી રાખીએ। નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા આપણે નવા ટોપિક સાથે મળશું। આવજો, થેન્ક યુ।